हेलो दोस्तों, जय श्री कृष्ण। આપણે છેલ્લા 13 લેક્ચરોમાં ચેપ્ટર 7 11 સ્ટાન્ડર્ડ 4 પીસીઓમાંથી 2 પીસી કમ્પ્લીટ કરી ચૂક્યા છે, એક ચેતા પીસી અને બીજી અધિચ્છદીય પીસી। ત્રીજી પીસી છેલ્લા 4-5 લેક્ચરોથી ચાલી રહી છે, એ છે સંયોજક પીસી। અને સંયોજક પીસીમાં આપણે આવી ચૂક્યા છે રુધિર, અને રુધિરનો એક લાસ્ટ લેક્ચર પતી ચૂક્યો છે 1.5 કલાક। ઓકે, આજે રુધિરનો બીજો લેક્ચર છે અને આના પછી એક ત્રીજો લેક્ચર થશે, એક નાનો આમ તો ત્રીજો લેક્ચર થશે ફરીથી 1.5 કલાકનો। એના પછી સંયોજક પેશીનું ચેપ્ટર પૂરું। એના પછી એક છેલ્લી ચોથી પેશી બાકી રહેશે, છે સ્નાયુ પેશી। એ નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું, રાઈટ। તો એ આપણે થોડુંક રિવાઇઝ કરીએ લાસ્ટ ટાઈમ જેટલું ભણેલા છે એનું, પછી આપણે આપણું રુધિર નામનું જે ટોપિક છે એને કન્ટિન્યુ કરીએ। તો તમને ખબર જ છે કે સંયોજક પેશી મુખ્યત્વે 3 પ્રકારની છે। દરેક લેક્ચરમાં છેલ્લા 4-5 લેક્ચરથી હું બોલ કરું છું, કારણ કે લેક્ચર શરૂ કરતા પહેલા થોડુંક જૂનું રિવાઇઝ કરી લઈએ તો મોટિવેશન પાવર કંઈક અલગ જ હોય, બરોબર। જૂની જ વસ્તુ જે ભણેલી છે એ જ આપણને ફોર્સ કરશે નવી આગળ વસ્તુ ભણવા માટે। સો લેટ સ્ટાર્ટ। સંયોજક પેશી મુખ્ય 3 પ્રકારની હોય। એક કઈ શિથિલ સંયોજક પેશી, તંતુઘટક અને મેદપૂર્ણ ભણી ચૂક્યા। બીજી કઈ સઘન સંયોજક પેશી, નિયમિત અને અનિયમિત, શ્વેત તંતુમય અને પિત્ત તંતુમય વાળી ભણી ચૂક્યા। અને ત્રીજી જે ભણી રહ્યા છે કઈ છે વિશિષ્ટ સંયોજક પેશી। વિશિષ્ટ સંયોજક પેશી પણ કેટલા પ્રકાર હતા, એના મુખ્ય પેટા પ્રકાર કેટલા હતા, તો કે 5 હતા, બરોબર। અને 5 મુખ્ય પેટા પ્રકારમાંથી એક ભણી ચૂક્યા કઈ કંકાલ, જેમાં કાસ્થિ અને અસ્થિ પૂરું થઈ ચૂક્યું છે, ઓકે। અને અત્યારે કઈ ભણી રહ્યા છે પ્રવાહી સંયોજક પેશી, જેમાં રુધિર ચાલી રહ્યું છે, પૂરું કરી દઈશું પીએચડી થઈ જશે। અને લસિકા અત્યારે નથી ભણવાની, મેં કીધું લાસ્ટ લેક્ચરમાં 18મું ચેપ્ટર રુધિરાભિસરણ તંત્ર હશે, હાર્ટ ભણીશું, તે વખતે ભણીશું, ઓકે। અને પેલી મ્યુકોઇડ, પિગમેન્ટેડ અને રેટિક્યુલર 3 5-5 મિનિટની જે છે સંયોજક પેશી, એ વિશિષ્ટ સંયોજક પેશી આ 3 છેલ્લી 5-5 મિનિટ વાળી સેલની, એ આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં, ઓકે। તો આપણે ભણી જતા રુધિર। રુધિરમાં કેટલી વસ્તુ જોઈ ચૂક્યા છે લાસ્ટ લેક્ચરમાં જોઈએ તો રુધિર આખું મેં તમને કીધું, રુધિર અને રુધિરના કોષો એ લાલ રંગના અસ્થિ મજ્જામાંથી બને, લાલ રંગના હાડકાના પોલાણમાંથી બને, રેડ બોન મેરોમાંથી બને, રાઈટ। સો રેડ બોન મેરો માં સ્તંભ કોષો હતા। લાસ્ટ લેક્ચરમાં મેં તમને આખો ચાર્ટ દોરાયેલો કે લાલ અસ્થિ મજ્જામાં સ્ટેમ સેલ એટલે સ્તંભ કોષો હોય, અને એ સ્તંભ કોષો વિભાજન કરીને માયલોઇડ સ્ટેમ સેલ અને લિમ્ફોઇડ સ્ટેમ સેલ બનાવે, અને માયલોઇડ અને લિમ્ફોઇડ સ્ટેમ સેલ પછી ફર્ધર વિકાસ કરીને વિભાજન કરીને આગળ નવા રુધિરના કોષો બનાવે। જેમાં તમને ખબર છે આપણે એક વસ્તુ કમ્પ્લીટ ભણી ચૂક્યા બ્લડની, એ હતું રુધિર રસ અથવા બ્લડ પ્લાઝમા। તો રુધિરની આ એક વસ્તુ કમ્પ્લીટ કરી ચૂક્યા છે, બરોબર, કમ્પ્લીટ। રુધિરની બીજી વસ્તુ આજે ભણવાના છે રક્તકણ, આરબીસી, ઓકે। સો આજે કમ્પ્લીટ થઈ જશે। એક બીજી વસ્તુ પણ આજે કમ્પ્લીટ કરી નાખીશું, રક્તકણિકા એટલે શું, તો કે પ્લેટલેટ, એ આજે ભણી લઈશું। તો બાકી શું રહેશે આજના લેક્ચર પછી। આજનો લેક્ચર બહુ લંબાઈ નહીં, બાકી હું આજે રુધિર પેશી પૂરી જ કરી દે, પણ બહુ લાંબો લેક્ચર થઈ જશે ફરીથી 2-2.5 કલાકનો, તો તમને ખોટું એક સળંગ બેસી રહેવું પડશે ભણવા માટે, એ ખોટું કહેવાય। એટલે હું તમને થોડુંક ફ્લેક્સિબિલિટી આપીશ, ભલે એક પાર્ટ લેક્ચરનો વધે, લેક્ચર તમારું કન્ટિન્યુમાં ચાલતું રહેશે પણ એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ। અત્યારે આપણે આ લેક્ચરના આ પાર્ટમાં ભણીશું રક્તકણ વિશે કમ્પ્લીટ પીએચડી, અને બીજું રક્તકણિકા વિશે, બસ આટલું ભણીશું। આના પછીનો જે નેક્સ્ટ પાર્ટ છે આ લેક્ચરનો, એમાં આપણે ભણીશું વ્હાઇટ બ્લડ સેલ એટલે શ્વેત કણ વિશે, બરોબર। અને બચેલી પેલી 3 પેશી, આ 3 પેશી અને શ્વેત કણ નેક્સ્ટ લેક્ચરમાં આવશે। અને આ લેક્ચરમાં, આજના લેક્ચરમાં છે રક્તકણ અને રક્તકણિકા, અને રુધિરરસ લાસ્ટ લેક્ચરમાં ભણીશું, બરોબર। તો એકવાર કહી દો પછી ભણવાનું શરૂ કરીએ, ખ્યાલ આવે છે? એટલે એકવાર ખાલી કહી દો તો મને સંતોષ થઈ, પછી આગળ ભણવાનું રિપીટ કરીએ। અત્યારે થોડું રિપીટ કરી લઈને પછી કન્ટિન્યુ કરીએ, ઓકે। ચાલો બોલો, તો રુધિર પાસે કેટલા કોમ્પોનેન્ટ, કેટલા ઘટકો હોય, તો કે 2 પ્રકારના। એક રુધિર રસ ભણી ચૂક્યા, નંબર 2 રુધિરના કણો એટલે બ્લડ કોર્પસલ, 3 પ્રકારના હતા, કોર્પસલ એટલે કણ મેં કીધેલું, એક આરબીસી એટલે રક્તકણ, એક ડબ્લ્યુબીસી એટલે શ્વેત કણ, અને એક પ્લેટલેટ એટલે રક્તકણિકા, ઓકે।
ફરીથી કહી દઉં, આજના લેક્ચરમાં આરબીસી એટલે રક્તકણ અને પ્લેટલેટ એટલે રક્ત કણિકા ભણી લઈશું. નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ડબ્લ્યુબીસી. પણ તોય ફરી એકવાર કહી તો દઈએ જ કે ડબ્લ્યુબીસી એટલે શ્વેત કણ કેટલા પ્રકારના હતા? તો કે મુખ્ય 5 પ્રકારના હતા. 2 કોષ એવા હતા, 5 કોષોમાંથી 2 શ્વેત કોષ એવા હતા જેના કોષ રસમાં કણિકા ન હોય, તો એવાને કીધેલું મેં કણિકા વિહીન શ્વેત કણ. અને બાકીના બચેલા 3, 5 માંથી બાકીના બચેલા 3 કોષો એવા હશે, 3 શ્વેત કણ એવા હશે જેના કોષ રસમાં કણિકા હશે, એટલે મેં એને કીધેલું કણિકામય શ્વેત કણ. બરોબર? એક હતું ન્યુટ્રોફિલ્સ, બીજું હતું બેઝોફિલ્સ, ત્રીજું હતું એસિડોફિલ્સ અથવા ઇઓસિનોફિલ્સ. ઇઓસિનોફિલ્સ, એસિડોફિલ્સ, બેઝોફિલ્સ, ન્યુટ્રોફિલ્સ, આ 3 કોષોના કોષ રસમાં કણિકા છે એટલે એને કહીશું કણિકામય શ્વેત કણ. અને 2 પ્રકારના કોષ એવા હશે જેને મેં કીધું લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ, જે બંનેની અંદર કણિકા જોવા મળે નહીં કોષ રસમાં, એટલે આને કીધું કણિકાવિહીન. ટોટલ થયા 1, 2, 3, 4 અને 5 પ્રકારના શ્વેત કણ. 5 પ્રકારના શ્વેત કણ, 3 કણિકામય, 2 કણિકાવિહીન. જોઈ લો. બોલો, કણિકામય દેખાય તમને અંદર? કણિકા 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 ન્યુટ્રોફિલ્સમાં. બેઝોફિલ્સમાં તમને કણિકા દેખાય છે. ઇઓસિનોફિલ્સમાં કણિકા દેખાય છે. એટલે 3 કોષો કેવા? કણિકામય. ખ્યાલ આવ્યો? અને મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ કોષ રસમાં લિટરલી તમને દેખાય છે, કોઈ પ્રકારની કણિકા મને દેખાતી નથી, એટલે એ બંનેને મેં આપી દીધા કણિકા વિહીન. ઓકે? પણ આ બધી વસ્તુ ચર્ચા કરવાની છે, ડબ્લ્યુબીસી વિશે તદ્દન ચર્ચા કરવાની છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આપણો એમ, આપણું ફોકસ, આપણો ગોલ આરબીસી અને રક્ત કણિકા ઉપર નાખીએ. સો લેટ સ્ટાર્ટ. પહેલું રક્તકણ આરબીસી અને પછી રક્ત કણિકા. ચાલુ કરીએ રક્તકણ. ઓકે? ચલો હેડિંગ માર દો, નોટ અને પેન લઈને વ્યવસ્થિત. દેખાય છે તમને બધા? આરબીસી એટલે રક્તકણ આ પ્રકારના છે. હું રક્તકણ ભણાવું, રક્ત કણિકા ભણાવું કે શ્વેત કણ ભણાવું, હવે મારી ભણાવવાની સ્ટાઇલ બહુ પર્ટિક્યુલર હશે, એક સિક્વન્સ હશે. જે રીતે આપણે યાદ છે અધિચ્છદીય પેશી જે બી આગળ લેક્ચરમાં ભણે, એમાં બધા અધિચ્છદીય પેશીના પ્રકારમાં 3 વસ્તુ કોમન હતી. મારી એક સિક્વન્સ હું ભણાવું. પહેલીની રચના એટલે સ્ટ્રક્ચર, બીજુંનું લોકેશન એટલે બોડીમાં સ્થાન, અને ત્રીજુંનું ફંક્શન એટલે બોડીમાં કાર્ય. રચના, સ્થાન, કાર્ય બધામાં જ મેં આ સિક્વન્સમાં બધી અધિચ્છદીય પેશીના પેટા પ્રકારો ભણાવ્યા. સેમ અહીંયા પર રક્તકણ ભણાવું, શ્વેતકણ ભણાવું કે રક્ત કણિકા ભણાવું, રુધિરના બધા જ કોમ્પોનેન્ટ, બધા જ તત્વો ને હું હવે ભણાવીશ તો એક સિક્વન્સમાં ભણાવીશ, 4 સિક્વન્સ. ચલો દેખાડો એક પછી. લખતા રહેજો મારી સાથે ધીમે ધીમે. બરોબર? હું ઇંગ્લિશ ગુજરાતી બેઉમાં દેખાડતો જઈશ, એટલે તમને કોઈ કન્ફ્યુઝન ના થાય. ચાલો, રક્તકણના અલગ અલગ નામ છે, એને પછી લખીએ. પહેલા આપણી ભણવાની સિક્વન્સ જોઈએ. કોઈ જગ્યાએ તમારી નોટમાં હાસ્ય માટે લખી રાખજો. હું જે કહું એ કે દરેકમાં રક્તકણ, રક્તકણિકા અને શ્વેતકણમાં સર તમે કેવી રીતે ભણાવશો? તો કે 4 વસ્તુ કોમન બધામાં કહીશ. પહેલું સ્ટ્રક્ચર, એટલે રક્તકણ અને શ્વેતકણ અને રક્તકણિકા ની રચના કેવી હોય, એનું બંધારણ કેવું હોય, એનું સ્ટ્રક્ચર કેવું હોય, એનો શેપ કેવો હોય, એની સાઇઝ કેવી હોય, અંદરથી કેવું હોય, બહારથી કેવું હોય, રંગ કેવો હોય, ટૂંકમાં બધાના સ્ટ્રક્ચર રિલેટેડ વાત. નંબર 2, બોડીમાં એની સંખ્યા કેટલી હોય, કેટલા નંબરમાં એ પ્રેઝન્ટ હોય, એનું બોડીમાં પ્રમાણ કેટલું હોય. રુધિરમાં રક્તકણ કેટલા પ્રમાણમાં હોય, શ્વેતકણ કેટલા પ્રમાણમાં હોય, રક્તકણિકા કેટલા પ્રમાણમાં, એ બીજા મુદ્દાની ચર્ચા કરીશું. ત્રીજા મુદ્દામાં રક્તકણ, શ્વેતકણ, રક્તકણિકા જ્યારે જે ભણાવું ત્યારે તે બોડીમાં બને કઈ જગ્યાએથી? ખબર છે લાલ અસ્થિ મજ્જાથી, પણ તોય બોલીશું કે બને ક્યાંથી, એટલે એમનું જન્મસ્થાન. હું બનાવું છું જાતે જાતે, યાદ રહે એટલા માટે. જન્મસ્થાન એટલે એનું પ્રોડક્શન, એનું ફોર્મેશન ક્યાં થાય. હવે જન્મ્યા પછી બોડીમાં કેટલા દિવસ જીવે, એટલે એનું લાઈફ સ્પાન, એનું જીવન. લાઈફ સ્પાન એટલે એનું જીવન, કેટલા દિવસ જીવશે. અને જેટલું જીવે એટલું એ પર્ટિક્યુલર દિવસમાં જીવીને પછી મરે, વિઘટન પામે, તૂટી જાય, તો એ ક્યાં તૂટે, ક્યાં વિઘટન પામે, તો એનું ડેથ પ્લેસ એટલે એનું સ્મશાન. આ તો ખાલી ખાલી બનાવીને કહું છું કે એમનું સ્મશાન, અંતિમ ક્રિયા જ્યાં થાય ત્યાં યાદ રહે એના માટે. બાકી એક્ઝામમાં લખવાની જરૂર નથી, આ ખાલી યાદ રહે એટલે સિક્વન્સ બનાવે કે લોકો બને ક્યાં, કેટલું જીવે અને ક્યાં જઈને તૂટી જાય, ક્યાં જઈને એ લોકો વિઘટન પામી જાય, કામ પૂરું થાય ત્યારે. એના પછી છેલ્લી ચોથી વાત કે રક્તકણ કહીશ તો રક્તકણનું કામ શું, શ્વેતકણ કહીશ ને રક્તકણિકા કહીશ ત્યારે એમનું કામ શું. છેલ્લા મુદ્દામાં એનું કામનું ચર્ચા કરીશું. બરોબર? રક્તકણ ભણાવું છો ત્યારે તોય મારી આ સિક્વન્સ રહેશે, રક્તકણિકા અને શ્વેતકણ ભણીશ તો મારી આ સેમ સિક્વન્સ રહેશે, એટલે તમે યાદ ઇઝીલી રહી જાય. કોઈ પણ વસ્તુ યાદ રાખવી હોય ને તો આ રીતે યાદ રાખે. એક સિક્વન્સ બેસાડવી પડે, જાતે ઇમેજિનેશન કરવું પડે, પછી એને સેટ કરીને આપણે નોટમાં ઉતારવું. સીધું ભણ્યા તરત નહીં ઉતારતું. બરોબર? પહેલા મગજને સમજો કે તમારું મગજ કેવી રીતે યાદ રાખવા માંગે છે,
એને તમારો જે મગજ નામનો ઘોડો છે એને પહેલા તમારો દોસ્ત બનાવો, અને દોસ્ત બનાવશો તો તમે એની લગામ હાથમાં રાખી શકશો. બાકી લગામ વગરનો ઘોડો છટકી જશે, તમને કશું તમારા કંટ્રોલમાં તમારું બ્રેન નહીં રહે, તો તમે ગમે તેટલું ભણ લો, વાંચી લો, લખી લો, બસ ખાલી એ લખવા પૂરતું, સંતોષ કરવા પૂરતું કર્યું કે ના ભણ્યા, બાકી એ ટાઈમ જ બગડે છે. પહેલા મગજને સમજો, તમારું મગજ કેવું છે, કેવી રીતે યાદ રાખે છે, કઈ રીતે યાદ રહે છે બધું, અને એને દોસ્ત બનાવીને, બ્રેનને દોસ્ત બનાવીને, તમારા આ મગજ નામના ઘોડાને દોસ્ત બનાવી, ધેન પછી આગળ ભણવાનું છે. બરોબર, ચલો નેક્સ્ટ. તો અત્યારે આપણે રક્કણ ભણી રહ્યા છે. તો રક્કણમાં 4 વસ્તુ ફરીથી રિપીટ કરો, કઈ કઈ ભણીશું. રક્કણનું સ્ટ્રક્ચર કેવું હોય. નંબર 2, રક્તકણની બ્લડમાં સંખ્યા કેટલી હોય. નંબર 3, રક્તકણ ક્યાંથી બને એટલે જન્મસ્થાન, કેટલું જીવે એટલે જીવન, અને ક્યાં એ વિઘટન પામે એટલે મૃત્યુ પામે, સ્મશાન, અંતિમ સ્થાન, અંતિમ ક્રિયાનું સ્થાન. અને બોડીમાં છેલ્લું ચોથું, રક્તકણનું કામ શું. ચલો લેટ સ્ટાર્ટ. પહેલું સ્ટ્રક્ચર ચાલુ કરીએ. બરાબર, ગુજરાતીમાં તમે લખી કાઢ્યું, કોઈ જગ્યાએ હસીએ. ચલો ચાલુ કરો. હેડિંગ મારો રક્તકણ. ઓકે, ગુજરાતીમાં કહેવાય રક્તકણ, અથવા લાલ રંગનો કણ છે, આ બ્લડમાં જોવા મળતો લાલ રંગનો કણ છે, એને કહેવાય લાલ રુધિર કણ. લાલ રુધિર કણ અથવા રક્તકણ, એને હવે અંગ્રેજીમાં મેં કેટલી વાર તમને કીધું છે આરબીસી કહેવાય. અને આરબીસી નો સાચો અર્થ મેં તમને કીધેલો રેડ બ્લડ કોર્પસલ. કારણ કે અત્યારે હું તમને એની રચનામાં કહીશ કે રક્તકણ પાસે કોષ કેન્દ્ર ના, કોષ પાસે કોષ કેન્દ્ર ના હોય તો કોષને કોઈ અધિકાર નથી કે પોતાની જાતને કોષ બોલાવી શકે. ફરી એકવાર, કોષ પાસે કોષ કેન્દ્ર જ નથી તો એ કોષ નથી, એ ખાલી નામ પૂરતો કોષ છે, બાકી એને કોઈ અધિકાર નથી, એ કોઈ ડિઝર્વ નથી કરતો કે કોષ. કારણ કે હંમેશા કોષનું મેઇન કેરેક્ટર છે કોષ કેન્દ્ર. કોષની અંદર કોષ કેન્દ્ર હશે. મેં કીધેલું કોષની આત્મા કોણ, તો કે કોષ. હવે અહીંયા કોષ પાસે પોતાની આત્મા જ નથી, કોષ પાસે આ રક્તકણ નામના કોષ પાસે કોષ કેન્દ્ર જ નથી. એને એકચ્યુઅલી કોષ ના બોલાવવું જોઈએ, એ માત્ર કણ જ છે, એક કણિકા છે. તો કણિકા અથવા કણને મેં કીધેલું કોર્પસલ. ગ્રેન્યુલ કણિકા અથવા કણને શું કહેવાય, કોર્પસલ. તો આ એક માત્ર કણ છે, એક કોર્પસલ જ છે, એ કોષ નથી. તો સાચું નામ આપણા માટે શું બોલી શકે કે આપણા બોડીના રક્તકણ એટલે એક પ્રકારના લાલ રંગના રુધિરમાં રહેલા કણ, રેડ બ્લડ કોર્પસલ. એનું ટૂંકું નામ બનાવો તો આરબીસી. બરોબર, પણ કેટલાક લોકો આને ફૂલ ફોર્મ બનાવે છે રેડ બ્લડ સેલ. કોર્પસલની જગ્યાએ લોકોએ સેલ લખ્યું. ઘણા લોકો શું, કોઈ પણ તમે ડોક્ટરને પૂછી લો, કોઈ પણ જાણકાર વ્યક્તિને પૂછી લો, કાં તો કોઈ ભણાવે છે તો એવા ટીચર્સને પૂછી લો, કાં તો પછી તમે લોકો એકબીજા સાથે વાત કરતા આજ પછી જાણ્યા પછી પણ, તો પણ જનરલી વર્લ્ડમાં નોર્મલી હ્યુમન પોપ્યુલેશન એકબીજા સાથે ટોકિંગ કરતું હોય, વાતો કરતું હોય, ત્યારે એને આરબીસી ને રેડ બ્લડ સેલ જ કહે છે. બરોબર, પણ એકચ્યુઅલી ખરેખરમાં રેડ બ્લડ સેલ ના કહેવાય, કારણ કે આ સેલની અંદર કોષ કેન્દ્ર નથી હોતું, એટલે આ સેલને સેલ ના કહેતા, હું ખાલી કણ કહીશ, કોર્પસલ કહીશ. તો ઓરિજિનલ સાયન્ટિફિક નેમ સાચા અર્થ સાથે સમજાયું રેડ બ્લડ કોર્પસલ. પણ ક્યારેક લોકો બોલે છે તો આપણે બોલવું પડશે રેડ બ્લડ સેલ. તો આરબીસી નું ફૂલ ફોર્મ પૂછાય તો એક્ઝામિનર કેવી રીતે પ્રશ્ન કાઢે છે એની રીતે પૂછશે. આપણે પહેલું જો રેડ બ્લડ કોર્પસલ આપ્યું તો પ્રિફર કરવાનું કે રેડ બ્લડ કોર્પસલ જ ટીક કરવાનો છે. હા, પણ રેડ બ્લડ કોર્પસલ નથી આપ્યું તો પછી આપ્યું છે રેડ બ્લડ સેલ, તો એને ટીક કરવાનું. બરોબર, સાચા ખોટાનો ભેદ તમને સમજાવી દીધો. બરોબર, ઓકે. તો અલગ અલગ આના નામ ફરીથી કહી દો. રક્તકણ, લાલ રુધિર કણ, લાલ રંગનો કણ, અથવા રેડ બ્લડ સેલ, એને ટૂંકમાં કહો તો આરબીસી, પણ એનું સાચું નામ બોલવા જાય તો રેડ બ્લડ કોર્પસલ. આનું સાયન્ટિફિક એકદમ પરફેક્ટ નેમ એ છે ઇરિથ્રોસાઇટ. હવે આનો અર્થ સમજો. ઇરિથ્રો એટલે લાલ રંગ, ઇરિથ્રો એટલે લાલ રંગ, અને સાઇટ એટલે 25 વાર કીધું લાસ્ટ લેક્ચરમાં કોષ. સાઇટ નો અર્થ શું દોસ્તો, કોષ. તો આ કમ્પ્લીટ ખબર પડી ગઈ. લાલ રંગનો કોષ એટલે ઇરિથ્રોસાઇટ. મેં ફરીથી કહું, ઘણી જગ્યાએ કોષ 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 બોલે છે, પણ આને કોષ કહેવાનો કોઈ અધિકાર નથી, એક પ્રકારનો કણ જ છે, કારણ કે અંદર કોષ કેન્દ્ર નથી હોતું. સો ઇરિથ્રોસાઇટ, લાલ રંગનો કોષ, લાલ રંગનો કણ. થઈ ગયા નામ ઇરિથ્રોસાઇટ, આરબીસી, રેડ બ્લડ કોર્પસલ, રેડ બ્લડ સેલ, લાલ રુધિર કણ અને રક્તકણ. 1 2 3 4 5 6 નામ થાય. બરોબર, કાં તો પછી 5 નામ ને એક શોર્ટ ફોર્મ, એ રીતે કહી શકાય. આટલું યાદ રહી ગયું, ચલો નામ યાદ રહી ગયા. હવે એનું સ્ટ્રક્ચર જોઈએ. ચલો કહું તમને.
તો પહેલા આપણું મોટાભાગના આપણે સસ્તન પ્રાણીઓ છે એમનું સ્ટ્રક્ચર કહીએ, બરોબર? તો આપણા કેવા હોય રક્તકણ, શાંતિથી સાંભળજો, ધીમે ધીમે બોલીશ, જોયા કરો. આપણા રક્તકણ હું થોડા ડ્રો કરવાનું ટ્રાય કરું, જોઈ લો. વચ્ચે કોષ કેન્દ્ર નથી, વચ્ચે ખાડો છે. સર સમજ ના પડી, હમણાં સમજાવું છું. એ વચ્ચે કોષ કેન્દ્ર નથી, ભૂલથી એવું ના સમજી લેશો કે વચ્ચે કોષ કેન્દ્ર હોય. રક્તકણ પાસે કોષ કેન્દ્ર નથી હોતું. મેં તમને સમ ખવડાવી લીધા અત્યારે. આ દોસ્તો જે દેખાય છે ને મને, એ વચ્ચે વચ્ચે ખાડા જેવું છે, એટલે તમને કોષ કેન્દ્ર જેવું દેખાય છે. બાકી ખાડો જ છે એક પ્રકારનો. કેવી રીતે સમજાવું છું? ચાલો, અત્યારે તમે એનો ફ્રન્ટ વ્યૂ દેખો. ફ્રન્ટ વ્યૂ એટલે આમ તમે એને આ રીતે દેખો, આ રીતે ફ્રન્ટ વ્યૂ સીધો જ, તો તમને એ છે ને ગોળ રંગનું દેખાશે. ખબર પડી? તો આમ છે આ ગોળાકાર, સર્ક્યુલર એટલે ગોળાકાર છે, બરોબર? પણ એને સાઈડ પરથી દેખો, આમ જો, આમ દેખો ને ફ્રન્ટ વ્યૂ પરથી, તો એ તમને ગોળ દેખાય છે. પણ એને તમે સાઈડ પરથી દેખો, આમ સાઈડ પરથી, તો તમને ઉપરથી ખાડો અને નીચેથી ખાડો દેખાય ઓરિજિનલમાં. આ નહીં, સાચો રક્તકણ દેખાડો તો ઉપરથી અને નીચેથી ખાડો દેખાય. ખ્યાલ આવે? ખાડા જેવું દેખાય એટલે આવું દેખાય. જો આમ અને આમ. ચાલો, ઉપરથી પણ આમ અંતર્ગોળ સપાટી અને નીચેથી પણ આમ અંતર્ગોળ સપાટી, કોન્કેવ સરફેસ, અંતર્ગોળ સપાટી એટલે બે બાજુથી અંતર્ગોળ છે. ઉપરથી પણ અંતર્ગોળ આમ અને નીચેથી પણ આમ અંતર્ગોળ. તો રક્તકણ બંને બાજુથી ઉપરથી નીચેથી આમ, જ્યારે તમે સાઈડ પરથી દેખો ત્યારે સાઈડ પરથી દેખતા તમને ઉપરથી અને નીચેથી બંને બાજુથી અંતર્ગોળ દેખાય. જો દોરીને બતાવો, અને તમે સાઈડ પરથી દેખો એટલે આવો દેખાય. બરાબર પડી? તો તમે સાઈડ પરથી દેખી રહ્યા છે એટલે અહીંથી દેખી રહ્યા તમે અહીંથી. તો તમને ઉપરથી પણ ખાડો દેખાય છે અંતર્ગોળ, નીચેથી પણ ખાડો દેખાય છે અંતર્ગોળ. ઉપર નીચે બંને બાજુ અંતર્ગોળ હોય તેવું કહેવાય દ્વિઅંતર્ગોળ, બાય કોન્કેવ, દ્વિઅંતર્ગોળ. ખ્યાલ આવે? તો સાઈડ પરથી દેખતા, સાઈડ વ્યૂ પરથી દેખતા કેવો દેખાય છે? દ્વિઅંતર્ગોળ. અને દેશી ભાષામાં કેવું હોય તો ખબર ને, પેલું જીમમાં જઈએ આપણે બોડી મસલ્સ બનાવવા માટે પેલું ઉચકવાનું આવે, એને કહેવાય ડમ્બેલ. ખબર છે ને? ઉચકો છો બોડી બનાવવા માટે, કસરત કરવા માટે, મસલ્સ બનાવવા માટે. તો બસ એ જે ડમ્બેલ હોય જીમમાં, એના જેવો જ આ દેખાય છે સાઈડ પરથી, એટલે એને કીધું ડમ્બેલ છે. ખબર પડી? ડમ્બેલ આકારના, ડમ્બેલ છે. ક્યાંથી? સાઈડ ઉપરથી દેખતા, એટ અ સાઈડ વ્યૂ. બાકી સીધા દેખો તો ગોળ દેખાય છે, પણ એને સાઈડ પરથી દેખો તો ડમ્બેલ આકારના અથવા દ્વિઅંતર્ગોળ દેખાય છે. સર આવું કેમ હોય? દ્વિઅંતર્ગોળ કેમ હોય? તો સમજાવું તમને. જો સીધી સીધી સપાટી હોત ને, હવે આ લોકો ઓક્સિજનનું વહન કરવાનું છે ફેફસાથી લઈને કોષો સુધી, અને કોષો પાસેથી લાવવાનો છે CO2 ફેફસા સુધી. ફેફસાથી લઈ જવાનું ઓક્સિજન કોષો સુધી, અને કોષો પાસેથી લઈ જવાનું કાર્બન ડાયોક્સાઇડ ફેફસા સુધી. તો O2 અને CO2 ના લોકોએ વહન કરવાનું છે. તો O2 અને CO2 નામના પેસેન્જર છે, અને રક્તકણ એક ગાડી છે. તો રક્તકણ એક માન લો બસ છે, ગાડી છે. હવે આ ગાડી, આ બસ રક્તકણ નામની સવારીને બેસાડશે. સવારી કઈ છે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવો ભાગ. વિચાર કરો, ગાડી બને ત્યાં સુધી એવું વિચાર કરશે, આ ગાડીનું સ્ટ્રક્ચર આપણે બનાવીશું ત્યારે, કે ગાડીનું સ્ટ્રક્ચર એવું કંઈક બનાવવામાં આવે કે વધારે વધારે સવારી એક સાથે બેસી શકે અને એક સાથે ટ્રાવેલિંગ કરી શકે. સારા પ્રમાણમાં ઓક્સિજન બેસી શકે, સારા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ બેસી શકે, એક જ ટાઈમમાં બહુ બધી સવારી એક સાથે ટ્રાવેલ કરી શકે. આ એક રક્તકણ નામની બસ અથવા ગાડી. તો એના માટે એનું સ્ટ્રક્ચર એવું બનાવવું પડશે કે પેસેન્જરની સીટો વધી જાય. બસ, એટલે રક્તકણની સપાટી આમ નથી, સીધી નથી. જો આમ હોત ને સપાટી, વિચાર કરો આમ હોત, તો તમે માપી જોજો. કોઈ નોર્મલ સ્કેલથી માપી જો, સ્કેલથી નહીં મપાય બરોબર, એકદમ ફ્લેક્સિબલ વસ્તુથી માપજો, વાયરથી માપજો. આ ચાર્જરનો વાયર હોય એનાથી માપી જોજો. આ રીતે સ્ટ્રેટ રાખજો સપાટી, અને આ તમારો હથેળી છે જે સપાટી સ્ટ્રેટ, એને માપી જુઓ. આમ ચાર્જરનો વાયર મૂકી દો, કેટલું થાય છે? ચાર્જરનો કેટલો વાયર કન્ઝ્યુમ થાય છે આમાં સપાટીને માપવામાં, વપરાય છે, જોઈ લેજો. અને પછી આને અંતર્ગોળ સપાટી બનાવી દેજો તમારી હથેળી. આમ બનાવી દેજો, આમ અને આમ, આમ અને આમ. અને હવે ફરીથી માપવાનું ટ્રાય કરજો આખો વાયર લઈને. ખ્યાલ આવે? એટલે મેં કીધું ફૂલ પટ્ટીથી નહીં મપાય, સ્કેલથી નહીં મપાય, વ્યવસ્થિત રીતે ફ્લેક્સિબલ વસ્તુથી મપાશે. એટલે વાયર આમ જવા દો, પછી આમ જવા દો. હવે જો તમારો કેટલો વાયર આટલી સપાટી માપવામાં, અંતર્ગોળ આ તમારી હથેળી માપવામાં કન્ઝ્યુમ થાય. ડેફિનેટલી સ્ટેટ હથેળીને માપવા કરતા આ રીતે હથેળી માપીને, તો એમાં તમારા વાયરની લંબાઈ વધારે કન્ઝ્યુમ થઈ હશે, વપરાઈ હશે માપનમાં.
ખબર પડી? તો સ્વાભાવિક છે સ્ટેટ ના રહેતા રક્કણને આ રીતે અંતર્ગોળ સપાટી બનાવી દેવામાં આવી, જેની સપાટી લગભગ વધી ગઈ, લંબાઈ વધી ગઈ, એનો સરફેસ એરિયા, એનું પૃષ્ઠ સપાટી એની વધી, એટલે વધારે કાર્બન ડાયોક્સાઇડ અને વધારે ઓક્સિજન નામની સવારીને આ રક્કણ નામની ગાડી બેસાડી શકશે, કારણ કે સીટો વધી ગઈ, સપાટી વધી ગઈ, સરફેસ એરિયા વધી. સિમ્પલ એક ઉદાહરણ આપું તમને. માની લો કે એક બ્રિજ છે જેને આ રીતે બનાવ્યો છે, આખો બહિર્ગોળ સપાટી વાળો, કાં તો પછી એનાથી ઊંધું અંતર્ગોળ સપાટી વાળો. તમે અંતર્ગોળ માનો આમ કે બહિર્ગોળ માનો આમ. આમ જો ઉપસેલી સપાટી એટલે બહિર્ગોળ અને રીતે અંતર્ગોળ સપાટી એટલે અંતર્ગોળ. ત્યારે તમે અંતર્ગોળ ખાડાવાળું માનો કે રીતે બહિર્ગોળ ઉપસેલું માનો. સ્ટેટ કરતા તો એને આમ કરો કે આમ કરો લંબાઈ વધી જ જાય. કેવી રીતે? તમે મટીરિયલ વાપરો, સિમેન્ટ છે, રેતી છે, ઈંટ છે, અને એક સીધો સ્ટેટ બ્રિજ બનાવી, તમે ડેફિનેટલી પામશો કે અમે સ્ટેટ બ્રિજ બનાવીએ છીએ ત્યારે એની લંબાઈ ઓછી હશે તો ત્યાં મટીરિયલ ઓછું વપરાશે. પણ એ જ બ્રિજને તમારે આ રીતે આખો આ રીતે આમ પહેલા ઉપર ને પછી આમ નીચે, એટલે બહિર્ગોળ બનાવવો હોય કાં તો પછી એનાથી ઊંધું આમ અંતર્ગોળ બનાવવો હોય, આમ આમ ઝૂલા ટાઈપ અંતર્ગોળ બનાવવો હોય તો એટલી જ લંબાઈમાં અંતર્ગોળ બ્રિજ બનાવવા માટે તમારે મટીરિયલ વધારે વાપરવું પડશે, કારણ કે સરફેસ એરિયા વધી જાય. તમે આમ નીચે કરો કે આમ ઉપર કરો, સ્ટેટ ના રાખો અને ઉપર નીચે બહિર્ગોળ અંતર્ગોળ સપાટી બનાવી દો, તેનો સરફેસ એરિયા વધી જાય. હવે મારે કશું નહીં કેવું, સમજી ગયા બરોબર? તો તમને ખબર પડી કે આ લોકો સીધી સપાટી ના હોતા એની સપાટી કેમ આમ વલન પામેલી હોય છે, અંતર્ગોળ કાં તો બહિર્ગોળ. અત્યારે અંતર્ગોળ છે, અંતર્ગોળ સપાટી રક્કણની કેમ દ્વિઅંતર્ગોળ ઉપર નીચેથી અંતર્ગોળ કેમ? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું ટ્રાન્સફોર્મેશન વધારે કરી શકે એના માટેનો સરફેસ એરિયા વધારવા, ખબર પડી? પૃષ્ઠ સપાટી વધારવા, વાયુઓના વિનિમય માટે પૃષ્ઠ સપાટી વધારવા દ્વિઅંતર્ગોળ આકાર ધારણ કરે છે. ખબર પડી? લખી કાઢ્યું? આટલી વસ્તુ હતી. ના લખી ફરીથી એકવાર લખો. ચલો હું લખતો નહીં, તમે લખો. ગોળાકાર, દ્વિઅંતર્ગોળ, બાયકોન્કેવ અથવા ડંબેલ આકાર. સાઈડ પરથી જોતા ડંબેલ આકાર અથવા દ્વિઅંતર્ગોળ દેખાય, કારણ કે તેમની દ્વિઅંતર્ગોળ સપાટી એટલા માટે હોય છે કારણ કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું વિનિમય કરવા માટે, પૃષ્ઠ સપાટી વધારવા માટે દ્વિઅંતર્ગોળ સપાટી રક્કણ ધારણ કરે છે. પ્રથમ તમારી રીતે લખી કાઢજો, બે વાળું મૂળ. બરોબર? ઓકે. સર આ કયા રંગના હોય? મારે પૂછવાનું ના હોય, લાલ રંગના હોય દોસ્તો. કયા કલરના હોય? લાલ રંગના હોય. સરસ. નંબર 3, સ્વની પાસે સર હિમોગ્લોબિન હોય. રક્તકણ પાસે બહુ જ બધા હિમોગ્લોબિન હોય, એટલે કન્ટેન એચબી. આથી યાદ રાખજો, બાયોલોજીમાં જ્યારે પણ એચબી વર્ડ સાંભળો ને તો હું ઘડી એચબી જ કહીશ. જ્યારે બાયોલોજી ભણવાનું આવશે આવનારા ચેપ્ટરમાં ત્યારે એચબી જ કહીશ. તમારે જાતે સમજી લો ને એચબી એટલે સર હિમોગ્લોબિન ની વાત કરે છે. એટલે હિમોગ્લોબિન ધરાવે રક્તકણ બહુ જ બધા શું ધરાવે? હિમોગ્લોબિન. ખ્યાલ આવ્યો? એક રક્તકણ પાસે 300 મિલિયન 30 કરોડ હિમોગ્લોબિન હોય લગભગ. વિચાર કરો. નેક્સ્ટ, સ્વની પાસે કોષ કેન્દ્ર હોય ના હોય? ઈ ન્યુક્લિએટેડ ઓર એ ન્યુક્લિએટેડ અથવા નોન ન્યુક્લિએટેડ. ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર, તો નોન ન્યુક્લિએટેડ એટલે કોષ કેન્દ્ર વિહીન. કોષ કેન્દ્ર વિહીન. બસ પતી ગયું. બોલો ચલો ફટાફટ એકવાર રિવાઇઝ કરાવો. આપણો રક્તકણ કેવો હોય? તો કે ફ્રન્ટ વ્યૂથી દેખતા કેવો હોય? ગોળાકાર. આમ નોર્મલી તમારે લખવાનું ગોળાકાર, આકાર ગોળાકાર, પરંતુ સાઈડ ઉપરથી દેખતા ડંબેલાકાર અથવા દ્વિઅંતર્ગોળ. દ્વિઅંતર્ગોળ સપાટી હોવાનું કારણ એ છે કે વધારે ને વધારે તેની પૃષ્ઠ સપાટી વધી શકે, જેથી વધારે ને વધારે CO2 અને O2 જેવા વાયુઓનું વિનિમય કરી શકે. ઓકે. ત્રીજો નંબર લાલ રંગનો હોય. ચોથો નંબર બહુ જ બધા હિમોગ્લોબિન ધરાવે. અને પાંચમો નંબર કોષ કેન્દ્ર હોતું નથી. બસ 5 ગુણ એટલે રક્તકણનું સ્ટ્રક્ચર લગભગ પૂરું થઈ ગયું. પણ આ આપણા કીધા સસ્તનના. ચોથું ચેપ્ટર ભણાવીશ ત્યારે ડિટેલમાં આખું પ્રાણીના વર્ગીકરણનો ચાર્ટ આવશે, એનિમલ કિંગડમ. ત્યારે ખબર પડશે કે આપણે બધા પૃષ્ઠવંશી છે. ખબર પડી? પૃષ્ઠવંશી અને મેરુદંડી છે. એટલે આપણી પાછળ કરોડ સ્તંભ છે. ખ્યાલ આવે? તો આપણી પાછળ કરોડ સ્તંભ નામની રચના છે, જે વર્ટેબ્રિક કોલમ પાછળ કશેરુકા કે મણકાથી બનતો કરોડ સ્તંભ ધરાવે એવા લોકો મેરુદંડી પૃષ્ઠવંશીમાં. ખ્યાલ આવે? તો આવા 5 છે. આપણે એકલા સસ્તનો નથી.
આ ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, વાઘ, સિંહ, મનુષ્ય, વાંદરા, આ બધા આપણે સસ્તન. પણ આપણે એકલા સસ્તન જ પૃષ્ઠવંશી મેરુદંડી નથી. આપણી સિવાય બીજા 4 છે. એક છે મત્સ્ય, બીજા છે સરીસૃપ એટલે ગરોળી, સાપ, ત્રીજા છે ઉભયજીવી એટલે દેડકા, અને ચોથા છે માછલી એટલે ફિશ. પર પડી એ 4 અને આપણે 5. આટલા 5 જણ થયા કેવા? પૃષ્ઠવંશી મેરુદંડી. પર પડી આપણે મામેલ્સ એટલે સસ્તન, એટલે આપણે પણ કેવા? પૃષ્ઠવંશી. અને આપણી સિવાય બીજા 4 છે. કોણ કોણ? એવ્સ એટલે બર્ડ, પક્ષી. ઓકે. નંબર 2 રેપ્ટાઇલ એટલે સરીસૃપ એટલે ગરોળી, સાપ, મગર, કાચબો. એમ્ફીબિયન એટલે ઉભયજીવી, સેલામેન્ડર છે, દેડકો છે, એ લોકો. અને છેલ્લું ફિશ એટલે માછલી. આ બધા પણ કોણ છે દોસ્તો? પૃષ્ઠવંશી. અને આપણે પણ કોણ છે? પૃષ્ઠવંશી. તો 5 પૃષ્ઠવંશી હોય. તો 5 પ્રકારના જે પૃષ્ઠવંશી મેરુદંડીઓ છે એમાંથી આપણે સસ્તનને બાદ કરતા બીજા 4 પૃષ્ઠવંશી માં રક્ષણ થોડા અલગ હોય. આપણામાં મેં કહી દીધા 5 કેરેક્ટર હોય. ગોળ હોય, સાઈડ પરથી દેખતા દ્વિઅંતર ગોળ હોય, કોષ કેન્દ્ર ના હોય, લાલ રંગના હોય, હિમોગ્લોબિન હોય. બસ પતી ગયું આપણી રચના. આપણાથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે આપણા સિવાયના બીજા પૃષ્ઠવંશી. એટલે 4 માછલીઓ કહી દો, સરીસૃપ કહી દો, વિહંગ એટલે પક્ષીઓ કહી દો, એવ્સ અને ઉભયજીવી કહી દો. એટલે ચારેયમાં રક્તકણ કેવા હોય? તો કે એ લોકોમાં આપણામાં દ્વિઅંતર ગુણ હતા, એ લોકોમાં દ્વિબહિર્ગુણ. મેં કીધું ને આપણામાં આમ હતા, ઉપરથી ખાડો, નીચેથી ખાડો એટલે દ્વિઅંતર ગુણ. એ લોકોમાં આમ હશે દ્વિબહિર્ગુણ, ઉપરથી ઉપસેલું, નીચેથી ઉપસેલું. બાય કોન્વેક્સ એટલે દ્વિબહિર્ગુણ. લોકોમાં કેવું હશે દોસ્તો? દ્વિબહિર્ગુણ. સાઈડ ઉપરથી દેખશો તો તમને આપણામાં સાઈડ ઉપરથી દેખીએ તો દ્વિઅંતર ગુણ દેખાય, એ લોકોમાં સાઈડ પરથી દેખો તો કેવું દેખાય? દ્વિબહિર્ગુણ. દ્વિબહિર્ગુણ હોય બરોબર. એમનો ફ્રન્ટ વ્યૂ દેખો તો આપણો ફ્રન્ટ વ્યૂ ગોળાકાર હતો, એમનો ફ્રન્ટ વ્યૂ થી જોતા રક્કણ લંબગોળ દેખાય. ઓવલ છે એટલે લંબગોળ. બરોબર પડી? આપણે લાલ રંગનો, તેમનો લીલા રંગનો ના હોય, એમનો રક્કણ લાલ રંગનો જ હોય. ખ્યાલ આવે? એમાંય લાલ રંગનો હોય. આપણામાં હિમોગ્લોબિન હોય, એ લોકોમાં હિમોગ્લોબિન હોય, HB ધરાવે. આપણામાં કોષ કેન્દ્ર નતું, એ લોકોના રક્તકણમાં કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્ર ધરાવે. ભૂલ ના કરતા. એટલે કેટલીક વાર આપણે બોલીએ છીએ રેડ બ્લડ સેલ, કારણ કે બીજા આપણાને બાદ કરતા, આપણા જેવા સસ્તનોને બાદ કરતા બાકી બધામાં, એ પછી માછલી હોય, દેડકો હોય, સાપ હોય કે પક્ષી હોય, બધામાં રક્તકણમાં કોષ કેન્દ્ર હોય. એટલે એ લોકો કદાચ અહીંયા કબૂતર આવીને મને કે, કબૂતર કે કોઈ બીજું ચકલી કે બીજું કોઈ પક્ષી નહીં કે આઈ હેવ રેડ બ્લડ સેલ, તો એને અધિકાર છે એના રક્તકણને સેલ કહેવાય. કારણ કે એના સેલ પાસે, એના રક્તકણ પાસે કોષ કેન્દ્ર હોય, કોષની આત્મા હોય, તે કહી શકે કે આઈ હેવ રેડ બ્લડ સેલ. હું રક્તકણ નામનો કોષ ધરાવું છું. પણ દોસ્તો આપણે ના કહી શકીએ. આપણે ના કહી શકીએ, આપણે એવું ના કહી શકીએ આઈ ઓલ્સો હેવ રેડ બ્લડ સેલ, બીકોઝ ઓફ આપણા રક્તકણ પાસે કોષ કેન્દ્ર હોતું. એટલે આપણે આવું બોલવું પડે, આઈ ઓલ્સો હેવ રેડ બ્લડ કોર્પસલ. આપણી પાસે રક્તકણ છે પણ એક કણ સ્વરૂપે છે. બરાબર? એટલે આપણે આપણા માટે કહીએ તો આપણો રક્તકણ રેડ બ્લડ કોર્પસલ, પણ એ લોકો માટે, એ લોકોનું રક્તકણ કહીએ તો રેડ બ્લડ સેલ, કારણ કે એમના કોષ કેન્દ્ર હોય, આમના કોષ કેન્દ્ર હોતું નથી. ક્લિયર કટ? ચલો એકવાર બંને રિવાઇઝ કરાવી લો, ફરી વ્યવસ્થિત લખતા જાઓ. જો ના લખ્યું હોય તો લખ્યું જશે, પણ તોય જો ના લખ્યું ફરી એકવાર ચાન્સ આલો. એક બાજુ છે સસ્તન નામના પૃષ્ઠવંશીના રક્તકણ, અને બીજી બાજુ છે સસ્તન સિવાયના પૃષ્ઠવંશીઓ, જેમ કે પક્ષીઓ, વિહંગ, સરીસૃપો, ઉભયજીવી અને માછલી માં રક્તકણ. આપણામાં કેવો હોય? ગોળાકાર. પેલા લોકોમાં કેવો હોય? લંબગોળ. આપણામાં કેવો હોય? સાઈડ ઉપરથી જોતા ડંબેલાકાર અથવા દ્વિઅંતર ગોળ. એ લોકોમાં કેવો હોય? સાઈડ ઉપરથી જોતા દ્વિબહિર્ગોળ. આપણામાં કેવો હોય? તો કે લાલ રંગનો. એ લોકોમાં કેવો હોય? લાલ રંગનો. આપણામાં પણ હિમોગ્લોબિન હોય, એ લોકોના રક્તકણમાં પણ હિમોગ્લોબિન. આપણામાં રક્તકણ પાસે કોષ કેન્દ્ર ગેરહાજર, એ લોકોમાં રક્તકણ પાસે કોષ કેન્દ્ર હાજર. બસ. હા, આપણામાં એક એવું છે જે આપણી લાજ બચાવે છે, આપણી ઇજ્જત બચાવે છે, એ છે ઊંટ.
અને સાઉથ અમેરિકાના ઊંટને કેટલીક વાર નામ અપાવે છે લેમા. શું કહેવાય છે? લેમા. લેમાસ એટલે બહુ બધા ઊંટ. એટલે એક પ્રકારના ઊંટ એટલે કેમલ. પણ એવા કેમલ, એવા ઊંટ કે જે સાઉથ અમેરિકામાં જોવા મળતા હોય તેવા સાઉથ અમેરિકન ઊંટને, કેમલને કહેવાય છે લેમા. આવા દેખાય છે. નોર્મલ ઊંટ અને નોર્મલ ઊંટ જેવી જ આ ઊંટ છે જે થોડાક નોર્મલ ઊંટથી અલગ દેખાય છે, કહેવાય લામા. સાઉથ અમેરિકાના ઊંટ છે. સો લામા એટલે એક પ્રકારના ઊંટ, કાં તો બધા ઊંટ કેમલ ની પાસે રક્તકણ આવા પક્ષી, સરીસૃપ, માછલી પાસે હોય ને એવા હોય. દ્વિબહિર્ગોળ, લંબગોળ, કોષ કેન્દ્ર યુક્ત. એટલે એ લોકો જ એવા છે કે જેની અંદર રક્તકણ આપણા સસ્તન, ઊંટ સસ્તન છે ને, આપણા કેટેગરીનું હોવા છતાં, સસ્તન હોવા છતાં એ લોકોમાં રક્તકણ પેલા લોકો જેવા છે. અપૃષ્ઠ સોરી આપણા સિવાયના સસ્તન સિવાયના પૃષ્ઠવંશી છે. બરાબર પડી? તો કબૂતર અત્યારે આવીને એવું કે પક્ષી કે આઈ હેવ રેડ બ્લડ સેલ, તો ઊંટ સામે કહી શકે કે આઈ ઓલ્સો હેવ રેડ બ્લડ સેલ. કારણ કે ઊંટના રક્તકણ પાસે કોષ કેન્દ્ર હશે, ઊંટના રક્તકણ દ્વિબહિર્ગોળ હશે અને કોષ કેન્દ્રયુક્ત હશે અને લંબગોળ હશે. એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર પેલા લોકો જેવું જ હશે, જેવું પક્ષીના રક્તકણનું હશે એવું જ એમના રક્તકણનું હશે. બાકી આપણામાં રક્તકણ પાસે કોષ કેન્દ્ર નથી હોતું, લંબગોળે નથી હોતા, દ્વિબહિર્ગોળે નથી હોતા. બરોબર? તો બસ એટલું લખી રાખ્યું કે સસ્તનોમાં ઊંટ પાસે રક્તકણ બીજા સસ્તનો જેવા નથી હોતા, તેઓમાં રક્તકણ દ્વિબહિર્ગોળ, લંબગોળ અને કોષ કેન્દ્ર યુક્ત હોય છે. બસ આટલી વાત કેવી હતી? જેટલું મેં ગુજરાતીમાં લખાવ્યું હશે તમે લખ્યું હશે. ઓકે, ચલો આગળ વધીએ. છેલ્લામાં છેલ્લું આની સાઈઝ. સર રક્તકણની સાઈઝ કેટલી હોય? લખી રાખો કોઈ જગ્યાએ રક્તકણની સાઈઝ. સર અને તમે માપવા જાઓ તો આની લેન્થ લખી રાખો. આની લેન્થ 7.2 માઇક્રોમીટર થાય. 7.2 માઇક્રોમીટર લાંબો એટલે વ્યાસ એનો 7.2 માઇક્રોમીટર અને એની પહોળાઈ 2.2 માઇક્રોમીટર. બહુ સ્પષ્ટ બોલ્યો હું. લેન્થ 7.2 માઇક્રોમીટર એન્ડ વિડ્થ 2.2 માઇક્રોમીટર. દેખી શકાય છે અહીંયા 7 લખ્યું છે, બાકી એકચ્યુઅલી કેટલું હોય? 7.2 માઇક્રોમીટર એનો વ્યાસ કહી દો કાં તો એની લંબાઈ કહી દો. અને એની જાડાઈ કેટલી? કે જાડાઈ 2.2 માઇક્રોમીટર. બરોબર થઈ ગયું. એટલે 7 માઇક્રોમીટરની આસપાસ આનું કદ હોય. પરફેક્ટ આવડી ગયું સ્ટ્રક્ચર. હવે એની અંદર એક જ વસ્તુ બાકી છે, હિમોગ્લોબિન શું છે? હિમોગ્લોબિન વિશે ચર્ચા કરી લો. જોજો, સાંભળજો. કહો જી એકવાર. ચાલો લખી લો ને, કઈ નાના નહીં થઈ જવાનું. થોડોક લેક્ચર લાંબો થશે પણ આવડી જશે, બીજી વાર વાંચવાની જરૂર નહીં. બોલો કેવા રંગના? તો કે લાલ રંગના. કોષ કેન્દ્ર હોય કે ના હોય? એબ્સોલ્યુટલી હોય દોસ્તો કોષ કેન્દ્ર. નંબર 3 કેવા? તો કે દ્વિ અંતર્ગોળ, સાઈડ ઉપરથી દેખતા. આમ ફ્રન્ટ વ્યૂથી દેખતા કેવા? તો કે ગોળાકાર. શું અંદર એચબી હોય? યસ, એચબી યુક્ત. થઈ ગયું. આ કેવા? આપણા સસ્તનોના. પણ સસ્તન સિવાયના પૃષ્ઠવંશીમાં, સસ્તન સિવાયના પૃષ્ઠવંશીમાં કેવા હતા? તો કે લાલ રંગના હતા. કોષ કેન્દ્ર આપણામાં ગેરહાજર હો દોસ્તો, ગેરહાજર. ગેરહાજર આપણામાં ગેરહાજર, પણ આ લોકોમાં કોષ કેન્દ્ર હોય, ડેફિનેટલી હોય. કોષ કેન્દ્ર હાજર. નંબર 3 દ્વિબહિર્ગોળ. ફટાફટ જેવા તેવા અક્ષર લખું છું, ટાઈમ ના પકડે એટલે. નંબર 3 અને ફ્રન્ટ વ્યૂથી દેખતા અંડાકાર અથવા લંબગોળ. બરોબર. અને છેલ્લી વાત, એમની પાસે પણ હિમોગ્લોબિન હોય ને, હિમોગ્લોબિન લાલ રંગનું હોય એટલે જ રક્ત લાલ રંગનું. થઈ ગયું? તો કે આની સાઈઝ, તો કે આની સાઈઝ કેવા જાઓ તો 7.2 માઇક્રોમીટર લાંબુ અને 2.2 માઇક્રોમીટર પહોળું. આ થઈ સાઈઝ. સાઈઝ, શેપ, કલર બધી રામાયણ પૂરી આવે છે. હિમોગ્લોબિન ની મારે વાત કરવાની છે. બરોબર? તો લેટ્સ સ્ટાર્ટ. હિમોગ્લોબિન શું છે જોજો. હિમોગ્લોબિન એક એવું પ્રોટીન છે જેની સંધિ છૂટી પાડો તો હિમ વત્તા ગ્લોબિન. ચલો સમજાવો. દેખો મેં શું કીધું? હિમોગ્લોબિન. તો જરા સંધિ છૂટી પાડો ને. હિમ વત્તા ગ્લોબિન. તમે સમજી શકો છો? હિમ વત્તા ગ્લોબિન કીધું એટલે હિમ એક પ્રકારનું ગ્રુપ છે, એક પ્રકારનું રાસાયણિક ગ્રુપ છે. પોરફાયરિન રિંગ થી બનતું એક કેમિકલ સ્ટ્રક્ચર છે. પોરફાયરિન રિંગ કેમિસ્ટ્રીમાં આવશે. પોરફાયરિન રિંગ
નામના એક કેમિકલ સ્ટ્રક્ચરથી બનતી રચના છે જેને મેં કીધું હિમ. બરોબર, હિમ ગ્રુપ. અને હિમ ગ્રુપ સાથે હંમેશા આયર્ન જોડાયેલો હોય એટલે આયર્ન યુક્ત હિમ. પ્લસ ગ્લોબિન એક પ્રોટીન છે, સંયુગ્મી પ્રોટીન છે. સર આ શું બોલે સંયુગ્મી? 9મું ચેપ્ટર બાયોમોલેક્યુલ જૈવિક અણુ ચલાવીશ ત્યારે સમજાઈશ ડિટેલમાં પ્રોટીન કયા કયા પ્રકારના હોય, પ્રોટીન ચલાવીશ ત્યારે. અત્યારે સુપરફિશિયલી કહી દઉં, સંયુગ્મી પ્રોટીન એટલે એક એવું પ્રોટીન જેની સાથે બિન પ્રોટીન ભાગ જોડાયેલો હોય. અત્યારે આ ગ્લોબિન નામનું પ્રોટીન છે એની સાથે હિમ જે પ્રોટીન નથી, બિન પ્રોટીન છે. હિમ કોઈ પ્રોટીન નથી. હિમ એક કેમિકલ સ્ટ્રક્ચર છે, કેમિકલ થી બનતું પોરફાયરિન રિંગ થી બનતું એક સ્ટ્રક્ચર છે. તો હિમ કોઈ પ્રોટીન નથી, તો એ બિન પ્રોટીન ભાગ છે. હિમ નામનું ગ્રુપ જે બિન પ્રોટીન ભાગ છે એ હંમેશા ગ્લોબિન પ્રોટીન સાથે જોડેલું હોય. તો જે પ્રોટીન બિન પ્રોટીન ભાગ સાથે જોડેલો હોય એવા પ્રોટીનને સંયુગ્મી પ્રોટીન કહેવાય. અત્યારે સુપરફિશિયલી કીધું, વ્યાખ્યા સહિત વ્યવસ્થિત દેખાડીશ તમને ચેપ્ટરનો. ફરી એકવાર, બિન પ્રોટીન ભાગ હંમેશા કોઈ પ્રોટીન સાથે જોડેલો હોય તો એવા પ્રોટીનને સંયુગ્મી પ્રોટીન કહેવાય, કન્જ્યુગેટેડ પ્રોટીન. બરોબર, અહીંયા ગ્લોબિન પ્રોટીન સાથે હંમેશા બિન પ્રોટીન ભાગ એટલે હિમ નામની રચના જોડેલી હોય. થઈ ગયું? તો નામમાં તો અર્થ ખબર પડી ગઈ કે હિમોગ્લોબિન ને સંધિ છૂટી પાડો એટલે એના અંદરના તત્વો ખબર પડી ગઈ કે હિમોગ્લોબિન નામના પ્રોટીનમાં ગ્લોબિન પ્રોટીન હોય અને એની સાથે હિમ નામનું ગ્રુપ જોડેલું હોય અને હિમ સાથે આયર્ન નામનો આયન જોડેલો. ખબર પડી? હવે શાંતિથી સમજો, હું દોરીને બતાવું આખું હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર. તો આ એક આખી પ્રોટીનની ચેન છે, ગ્લોબિન પ્રોટીનની આખી એક ચેન છે. પ્રોટીનની ચેનને કહેવાય પોલીપેપ્ટાઇડ ચેન. તો એક ચેન તો તમને દેખાય છે, આને હું નામ આપી દઉં આલ્ફા ચેન. ચલો સરસ, એક બીજી ચેન દોરું, આને મેં નામ આપી દીધું આલ્ફા ચેન. ચલો સરસ, બે હિમોગ્લોબિનમાં બે પોલીપેપ્ટાઇડની ચેન હોય જેને કીધું તમે આલ્ફા ચેન. હવે બીજી બે ચેન દો, એક આ દોરી બીટા ચેન, એક બીજી આવી સેમ ચેન દોરું જેને પણ નામ આપું છું બીટા ચેન. ઓકે, તો મેં બે આલ્ફા ચેન દોરી અને બે બીટા ચેન દોરી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ ફ્રેન્ડ્સ? કમ્પ્લીટ. બે આલ્ફા પોલીપેપ્ટાઇડ ચેન ગ્લોબિન પ્રોટીનની ચેન અને બે બીટા પોલીપેપ્ટાઇડ પ્રોટીન ગ્લોબિન પ્રોટીનની ચેન. આમ ચાર ગ્લોબિન પ્રોટીનની અથવા પોલીપેપ્ટાઇડ ચેન કીધી. ચાર પ્રોટીનની ચેન એટલે ચાર પોલીપેપ્ટાઇડ ચેન મેં કીધી, બે આલ્ફા અને બે બીટા. આ ચારે ચાર ગ્લોબિન પ્રોટીન જ છે, બે બીટા અને બે આલ્ફા ચેન વાળા. ખબર પડી? તો ચાર પ્રોટીન અથવા ચાર પ્રોટીનની ચેન આવી, બે આલ્ફા પોલીપેપ્ટાઇડ ચેન, બે બીટા પોલીપેપ્ટાઇડ ચેન. સરસ, એટલે ગ્લોબિન પ્રોટીનનું સ્ટ્રક્ચર પૂરું. ઓકે, હવે એની અંદર બહુ જ બધું એક ગ્રુપ હોય, ચાર ચેનની અંદર ચાર ગ્રુપ આવેલા હોય, એક ચેનની અંદર એક ગ્રુપ. આ જે ગ્રુપ છે એને નામ આપી દો હિમ ગ્રુપ. પોરફાયરિન રિંગ નામના સ્ટ્રક્ચરથી બનતું હિમ ગ્રુપ. તો ચાર હિમ ગ્રુપ, અને ચારેય હિમ ગ્રુપની અંદર ચાર આયર્ન નામના આયન આવેલા હોય. કયા? ચાર આયર્ન આયન આવેલા હોય. એક આ, બીજું આ, ત્રીજું આ અને ચોથું Fe+3. બરોબર, આવા કેટલા? ચાર. તો ચાર પ્રોટીનની ચેન, ચાર ચેનમાં ચાર હિમ ગ્રુપ અને ચાર હિમ ગ્રુપમાં ચાર આયર્ન નામના આયન. અને આ આયર્ન જે છે ને એ જ ઓક્સિજનને ખેંચવા આકર્ષવા માટે જવાબદાર છે. એટલે જેટલો ઓક્સિજન નજીક આવે, જેટલો આયર્ન તેજ એટલો ઓક્સિજન નજીક આવે અને રક્તકણ કે હિમોગ્લોબિન સાથે ચોંટી શકે, બાઇન્ડ થઈ શકે અને ટ્રાવેલ કરી શકે. તો ઓક્સિજન નામના પેસેન્જરને ગાડીમાં બોલાવવા માટે આ આયર્ન નામના આયન તત્વ જરૂરી છે. એક હિમોગ્લોબિનનું મેં સ્ટ્રક્ચર બતાવ્યું. તો બોલો, એક હિમોગ્લોબિન આ રીતે બનેલો હોય. આ એક હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર તમને આપ્યું. બરોબર, એક હિમોગ્લોબિન. તો એક હિમોગ્લોબિનમાં કેટલા આયર્ન હોય? ચાર આયર્ન. તો એક હિમોગ્લોબિન કેટલા ઓક્સિજનના અણુને જોડી શકે? ચાર. જેટલા આયર્ન એટલા ઓક્સિજન આવી શકે. એક હિમોગ્લોબિનમાં ચાર Fe આવેલા હોય, એક Fe એક ઓક્સિજનને લે તો ચાર Fe ચાર ઓક્સિજનને બોલાવી શકે, તો ચાર અણુને જોડી શકે. આટલું રહસ્ય ખબર પડી? એક હિમોગ્લોબિન પાસે ચાર આયર્ન હોવાથી એ ચાર ઓક્સિજનને એક સાથે બેસાડી શકે. આવો એક હિમોગ્લોબિન મેં કીધું, આવો એક રક્તકણમાં 300 મિલિયન એટલે 30 કરોડ હિમોગ્લોબિન હોય એક રક્તકણમાં. એટલે વિચાર કરો, એક રક્તકણમાં 30 કરોડ હિમોગ્લોબિન, 300 મિલિયન હિમોગ્લોબિન.
અને 300 મિલિયન હિમોગ્લોબિનમાં 4 કરીને લગભગ 120 કરોડ આયર્ન થયા, તો 120 કરોડ ઓક્સિજન લઈ શકે. એક રક્કણ 120 કરોડ ઓક્સિજનને એક સાથે વહન કરાવી શકે લગભગ એપ્રોક્સિમેટલી, કારણ કે એક રક્કણ પાસે 300 મિલિયન 30 કરોડ હિમોગ્લોબિન હોય. એક હિમોગ્લોબિન 4 ઓક્સિજનના અણુને વહન કરી શકે, તો 30 કરોડ હિમોગ્લોબિન 120 કરોડ ઓક્સિજનના અણુનું વહન કરી શકે. એટલું ફાસ્ટ આ વહન થતું. ખ્યાલ આવ્યો? એકદમ સરસ લોજિક છે. આવડ્યું? તો લખી રાખો. ચાલો, હિમોગ્લોબિન એ હિમ ગ્રુપ અને ગ્લોબિન પ્રોટીન થી બને. ગ્લોબિન પ્રોટીન એક સંયુગ્મી પ્રોટીન છે. કૌંસમાં લખવું હોય લખી રાખો. સંયુગ્મી પ્રોટીન એટલે પ્રોટીન સાથે બિન પ્રોટીન ભાગ જોડાયેલો હોય તો તેવા પ્રોટીનને સંયુગ્મી પ્રોટીન કહેવાય. થઈ ગયું? હિમ ગ્રુપ સાથે હંમેશા આયર્ન જોડાયેલું હોય. આ રીતે એક હિમોગ્લોબિનમાં 2 આલ્ફા પોલીપેપ્ટાઇડ ચેન અને 2 બીટા પોલીપેપ્ટાઇડ ચેન, એમ ગ્લોબિન પ્રોટીનની 4 પોલીપેપ્ટાઇડ ચેન આવેલી હોય અને તે ચેનમાં 4 હિમ ગ્રુપ અને 4 આયર્ન આવેલા હોય. બસ પતી ગયું સ્ટ્રક્ચર હિમોગ્લોબિન. બરાબર? તો રક્કણ ભણ્યા, રક્કણની અંદર હિમોગ્લોબિન ભણ્યા. હવે સંખ્યા લખી નાખો, જે રીતે મેં હમણાં બોલેલું જોયેલું આ રીતે હોય. સ્ટ્રક્ચર દેખાયું? એક હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર દેખાય છે ને? 2 ભૂરી ભૂરી ચેન છે, દેખાય છે? એ આલ્ફા ચેન છે. અને 2 આછા લાઇટ કલરની ચેન છે, એ બીટા ચેન છે. વચ્ચે પેલું ચોરસ હિમોગ્લોબિન છે, સોરી હિમ ગ્રુપ છે, અને હિમ ગ્રુપમાં વચ્ચે આયર્ન છે. ખબર પડી ગઈ? હજી વ્યવસ્થિત આકૃતિ દેખો. આ દેખાય છે? આ અને આ ઉપરવાળી 2 બીટા ચેન, નીચેવાળી 2 આલ્ફા ચેન. કેટલીક વાર વિરોધી બતાવી છે અમુક આકૃતિમાં, કેટલીકમાં આજુબાજુમાં બતાવી છે. આગળ તમે દેખો ક્રોસ બતાવી છે, 2 આલ્ફા અને 2 બીટા. અહીંયા પર બાજુ બતાવી છે, ઉપર 2 બીટા, નીચે 2 આલ્ફા. ચાલે. બરોબર? વચ્ચે જે દેખાય છે ગોલ ગોલ, એ શું બતાવ્યું છે? હિમ ગ્રુપ. અને વચ્ચે સેન્ટરમાં જે બતાવ્યું છે એ શું છે? એ શું છે? આયર્ન. થઈ ગયું? અને મેં તમને કીધું ને કે હિમ ગ્રુપનું સ્ટ્રક્ચર જોવા જાવ તો આ રહ્યું છે. ખાલી હિમ ગ્રુપનું સ્ટ્રક્ચર મોટું કરીને બતાવ્યું છે. હિમ ગ્રુપ એક પોરફાયરિન રિંગ, આ જે સ્ટ્રક્ચર દેખાય છે ને, આ પોરફાયરિન રિંગ છે. તો હિમ ગ્રુપ એક પ્રકારનું પોરફાયરિન રિંગ થી બનતું સ્ટ્રક્ચર છે, જેમાં વચ્ચે આયર્ન આવેલું, વચ્ચે Fe આવેલું. થઈ ગયું? હવે મેં કીધું એ રીતે લખો. એક રક્તકણ 1 RBC એક રક્તકણ પાસે લગભગ 300 મિલિયન એટલે 30 કરોડ જેટલા હિમોગ્લોબિન આવેલા હોય. હવે મેં હમણાં એવું કહું છું કે એક હિમોગ્લોબિન 4 ઓક્સિજનના અણુનું વહન કરી શકે. તો 30 કરોડ હિમોગ્લોબિન 120 કરોડ ઓક્સિજનના અણુનું વહન એક જ સાથે કરી શકે. એક રક્કણ 120 કરોડ સવારીને લઈને જઈ શકે, પેસેન્જરને લઈને જઈ શકે. ખબર પડી? જો પરફેક્ટ રક્તકણ હોય ને, એની અંદર પરફેક્ટ 300 મિલિયનની આસપાસ હિમોગ્લોબિન હોય તો મેચ્યોર રક્તકણ, પરિપક્વ રક્તકણ. થઈ ગયું આ કહાની. હવે કેટલીક વાર એક રક્તકણમાં કેટલા હિમોગ્લોબિન એવું ના પૂછે. કેટલીક વાર એવું પૂછે કે 100 ml લોહીમાં જેટલા રક્તકણ હોય એટલા રક્તકણમાં કેટલા હિમોગ્લોબિન? સીધું 100 ml લોહી. તો 100 ml બ્લડમાં લગભગ 15 મિલીગ્રામ જેટલા હિમોગ્લોબિન હોય છે. એક રક્તકણમાં 300 મિલિયન હિમોગ્લોબિન. ચલો એક MCQ. બીજો MCQ, 100 ml લોહીમાં જેટલા રક્તકણો એ રક્તકણ પાસે કેટલા હિમોગ્લોબિન? એટલે 100 ml બ્લડમાં કેટલા હિમોગ્લોબિન હશે? તો 15 mg ની આસપાસ. બરોબર? એટલે આથી બ્લડ રિપોર્ટ જો તો તમને આવું લખેલું દેખાશે મોટા ભાગે, 14 mg, 12 mg, 15 mg પર 100 ml. આટલું હોય તો એની અંદર રક્તકણ નોર્મલ ને રક્તકણની અંદર હિમોગ્લોબિન નોર્મલ. જો હિમોગ્લોબિનની સંખ્યા એમ તેમ પ્લસ માઇનસ થાય તો સમજી લો કે કંઈક બીમારી છે. હિમોગ્લોબિન એટલા હોવા જોઈએ, રક્તકણ પણ અત્યારે કહીશ એટલા હોવા જોઈએ, તો જ તમારી બોડી નોર્મલ હશે. તો તમને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ પ્રોપર રીતે વહન થયા કરશે, આવ જાવ કર્યા કરશે, તો પ્રોપર રીતે બોડી કામ કર્યા કરશે. પતી ગયું સ્ટ્રક્ચર. હવે વચન મુજબ નંબર 2, રક્તકણની સંખ્યા. જોજો, રક્તકણની સંખ્યા કહેતા પહેલા થોડું કહી દઉં કે રક્તકણ બને ક્યાંથી
પહેલા બને ક્યાંથી એ જોઈ લઈએ. એમસીક્યુ પૂછે છે, નીટ માટે છે, કોઈ જગ્યાએ ચોપડી નથી આપેલું. સાંભળ્યું. પહેલું, જ્યારે બાળક નાનું હોય, માતાના ગર્ભાશયમાં બનતું હોય, ત્યારે ગર્ભીય અવસ્થામાં શરૂઆત પર પડી ભ્રૂણીય અવસ્થામાં અથવા ગર્ભીય અવસ્થામાં શરૂઆતમાં રુધિરના કણો અથવા રક્તકણ એટલે બ્લડ અને બ્લડના કણો ક્યાંથી બને? કે નાનું હોય ત્યારે જો, જ્યારે હું ભણાવીશ તમે 12મા ધોરણમાં ચેપ્ટર 3 પ્રજનન તંત્ર મનુષ્યમાં, ત્યારે હું કહીશ તમને આખી પ્રોસિજર સમજાવીશ, કેવી રીતે બાળકનું નિર્માણ થાય, 9 મહિનાનું બાળક કેવી રીતે બની શકે, ક્યારે કયા અંગો વિકાસ પામે અને કેવી રીતે પામે. ત્યારે કહીશ કે શરૂઆતમાં તો ભ્રૂણ આવો જ હોય. જ્યારે ભ્રૂણ આવો હોય ને ત્યારે ધ્યાનથી દેખો, તમને એક સ્ટ્રક્ચર દેખાડું કે અહીંયા પર તમને પીળું પીળું દેખાય છે, એને કહેવાય યોલ્ક સેક. યોલ્ક સેક ખ્યાલ આવે છે? એ એક પ્રકારનું આવરણ છે, એક પ્રકારનું પટલ છે, એક પ્રકારનું મેમ્બ્રેન છે. એ યોલ્ક સેક પાસે એવી તાકાત હોય કે જે ધીમે 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 ભ્રૂણને રક્તકણથી લઈને રુધિરના બીજા કણો બનાવી આપે, બ્લડ બનાવી આપે. કે શરૂઆતમાં ના હાડકા હોય, ના હાડકાની અંદરના લાલ અસ્થિ મજ્જા. શરૂઆતમાં યાદ રાખજો, રુધિરના કણો ક્યાંથી બને? રુધિરના કણો યોલ્ક સેક નામના પટલમાંથી બને. લખી રાખ, ખબર પડી? નીટમાં પૂછાઈ શકે એટલે મેં એક્ઝેક્ટ અંગ્રેજી જ લખાયું. યોલ્ક સેક નામના પટલ દ્વારા બને. ચલો, નંબર 1 ખબર પડી. હવે ભ્રૂણ ધીમે ધીમે મોટો થયો, ગર્ભ ધીમે ધીમે મોટો થયો, મોટો થયો, મોટો થયો, ખબર પડી. હવે લાસ્ટ સ્ટેજ પર આવે, બરોબર? લાસ્ટ સ્ટેજ પર આવતા પહેલા થોડોક સમય લેટર ઓન, એટલે ભ્રૂણ ને ગર્ભ જ્યારે કમ્પ્લીટલી બાળકનો વિકાસ દેખાવા લાગે, લાઈક ધીસ. ચલો, હવે જે છે ને આટલું દેખાયું ને કે યસ, આ બાળક જેવું દેખાવા લાગ્યું ગર્ભાશયમાં. હવે કમ્પ્લીટ ખબર પડે છે કે માતાના ગર્ભાશયમાં બાળક કમ્પ્લીટલી પ્રોપર વિકાસ પામેલું છે. સરસ એનો આકાર, એની બોડી, એનું સ્ટ્રક્ચર દેખાય છે. તો સ્વાભાવિક છે એની અંદર હાડકા થોડા થોડા બનવાના શરૂ થઈ ગયા, પણ પ્રોપર હાડકા નથી બને, અસ્થિ મજ્જા નથી બને. એટલે હવે ટેમ્પરરી ભ્રૂણ કે ગર્ભમાં ભ્રૂણ કે ગર્ભમાં ટેમ્પરરી લીવર અને સ્પ્લીન. લીવર અને સ્પ્લીન, સર શું બોલ્યા કે ખબર ના પડી? ચલો સમજો, દેખાય છે? આ લીવર એટલે યકૃત. મંજો, જમણી બાજુ યકૃત હોય અને ડાબી બાજુ સ્પ્લીન એટલે બરોડ હોય. એટલે લીવર એટલે યકૃત અને જઠર પાસે, હું ભણાવીશ ચેપ્ટર 16માં ડિટેલમાં દેખાડીશ, અત્યારે ખાલી કહેવા પૂરતું કહું છું. જમણી બાજુ યકૃત હોય અને ડાબી બાજુ જઠર પાસે સ્પ્લીન હોય, બરોડ હોય, નાનું વાલના દાણા જેવું. તો બરોડ અને યકૃત અને બરોડ એ પછીથી ભ્રૂણમાં કે ગર્ભમાં રુધિર કણો બનાવે. બરોબર? એટલે ટેમ્પરરી હિમોપોએટિક ટિશ્યુ તરીકે વર્તે. હિમોપોએસિસ એટલે રુધિરના કણો બનવાની ક્રિયા. હિમોપોએસિસ એટલે બ્લડ બનવાની ક્રિયા. બ્લડ બનવું, રુધિરના કણો બનવા, એને હિમોપોએસિસ કહેવાય. હિમોપોએસિસ કરતી પેશી એટલે હિમોપોએટિક ટિશ્યુ. બરાબર પડી? તો ટેમ્પરરી હિમોપોએટિક ટિશ્યુ છે. કામ ચલાવ રીતે હાલમાં હંગામી ધોરણે કશું હાડકા નથી, હાડકાના અસ્થિ મજ્જા નથી, એટલે મેઇન પ્રાઇમરી અંગો જે નથી બન્યા, એટલે ટેમ્પરરી ભ્રૂણમાં લોહી બનાવવાનું કામ આ લોકો લીવર અને સ્પ્લીન કરે. પછી લેટર ઓન એટ ધ એન્ડિંગ સ્ટેજ, છેલ્લા લાસ્ટ સ્ટેજ પર જ્યારે કમ્પ્લીટ બાળક બની જાય, ત્યારે બાળક જન્મી ગયેલું હોય કે જન્મવાની તૈયારી હોય, ત્યારે લાસ્ટ સ્ટેજ પર, ફાઇનલ સ્ટેજ પર, અંતિમ તબક્કામાં ભ્રૂણીય અવસ્થાના અંતિમ તબક્કામાં એટલે 9 મહિનાનું બાળક થવાની તૈયારી છે ત્યારે, અને જન્મ બાદ બાળકમાં લાલ અસ્થિ મજ્જા, મેં કીધું છે હાડકાની અંદર લાલ કલરના અસ્થિ મજ્જા હોય, તેના દ્વારા રુધિર નિર્માણ પામે એટલે બને. ખબર પડી? તો શરૂઆતમાં ખબર પડી ગઈ. હવે કમ્પ્લીટ બોલો, ચલો ફટાફટ એકવાર. શરૂઆતમાં લોહીના કણો ક્યાંથી બનશે? રક્તકણ ક્યાંથી બનશે? યોલ્ક સેક નામની એક રચનામાંથી બનશે. ધીમે ધીમે જ્યારે ભ્રૂણ મોટો થાય છે, એક બાળક જેવું દેખાવા લાગે છે ગર્ભાશયમાં, ત્યારે લીવર અને સ્પ્લીન, યકૃત અને બરોડ ટેમ્પરરી
હિમોપોએટિક ટિશ્યુ તરીકે વર્તે, રુધિરના કણો બનાવવાના એક પેશી તરીકે વર્તે. પછી જ્યારે બાળક કમ્પ્લીટ વિકાસ પામી જાય, 9 મહિનાનો થવાની તૈયારી હોય, એટલે લાસ્ટ સ્ટેજ ઉપર એમ્બ્રિયોજેનેસિસના ગર્ભ વિકાસના ભ્રૂણ વિકાસના લાસ્ટ સ્ટેજ ઉપર અને ઇવન જન્મ લઈ લે આફ્ટર બર્થ બાળકમાં હાડકામાં લાલ અસ્થિમજ્જા રેડ બોન મેરો જ પ્રાઇમરી હિમોપોએટિક ટિશ્યુ છે, એટલે પ્રાથમિક રુધિર બનાવવાના એક પેશી તરીકે વર્તતા અંગો છે. એટલે પ્રાથમિક રુધિર બનાવવાની એક પેશી છે. બરોબર છે? જો મેં તમને કીધું બાળક હોય ને તો એની અંદર બધા હાડકાની લાલ અસ્થિમજ્જા હોય, એટલે બ્લડ બન કરે, બહુ જ બધું બ્લડ બને, દેખાય છે આખું લાલ બાળક દેખાય છે, એટલે બધા જ હાડકા લાલ અસ્થિમજ્જા ધરાવે. પણ મેં કીધેલું પછી લાસ્ટ ટાઈમ અસ્થિ ભણાવ્યું 2.5 કલાક ત્યારે, 2 કલાક ને 17.5 મિનિટ ભણાયેલું ત્યારે મેં તમને કીધેલું કે બાળકની અંદર બધા હાડકાની અંદર લાલ અસ્થિમજ્જા હોય તો ફેક્ટરી વધારે છે. લાલ અસ્થિમજ્જા એટલે લોહી બનાવવાની ફેક્ટરી, તો ફેક્ટરી વધારે છે તો પ્રોડક્શન પણ કેવું વધારે, એટલે બાળકોમાં રક્ષણ વધારે હોય કે ફેક્ટરી છે વધારે. આખા બોડીમાં જે તે જેટલા હાડકા હોય તે 206 હાડકા કાઢીને જો તો બધા હાડકામાં લાલ અસ્થિમજ્જા, લાલ રંગનું અસ્થિમજ્જા જ હોય, બોન મેરો જ હોય, ફેક્ટરી લોહી બનાવવાની જ હોય. તો લોહી પણ કેવું બને વધારે, રક્ત પણ કેવા હોય વધારે. પણ જ્યારે આપણે મોટા થઈ જઈએ ત્યારે પુખ્ત પુરુષ હોય કે પુખ્ત સ્ત્રી હોય ત્યારે મેં તમને કીધું કે બોડીમાં 9 જગ્યા એવી છે વચ્ચે અહીંયા પર ગણાયેલા લાસ્ટ લેક્ચરમાં કે 9 જગ્યા એવી છે જ્યાં 9 હાડકા સ્પોન્જી બોન છિદ્રિષ્ટ અસ્થિ છે, અને એની અંદર જ 9 જગ્યાએ જ કયા છે લાલ અસ્થિમજ્જા. બાકી બધી જગ્યાએ પીળો અસ્થિમજ્જા રિપ્લેસ થઈ જાય સ્થાન લઈને, અને પીળો અસ્થિમજ્જા લોહી બનાવતું નથી. તો જોઈએ લાલ અસ્થિમજ્જા આટલી જગ્યાએ જશે હવે મોટા માણસની અંદર, પુખ્ત વ્યક્તિ, યુવાન વ્યક્તિની અંદર. તો લોહી અને લોહીના રક્તકણ પણ કેવા બનશે? ઓછા. બાળકમાં રક્તકણ વધારે બને, જેમ જેમ મોટું થાય તેમ રક્તકણ ઓછા બને. એનું રીઝન ખબર છે, ફેક્ટરી ઓછી તો ફેક્ટરીમાંથી પ્રોડક્શન પણ ઓછું. બાળકમાં ફેક્ટરી વધારે હતી તો રક્તકણનું પ્રોડક્શન વધારે હતું. આપણામાં લાલ અસ્થિમજ્જાની ફેક્ટરી ઓછી છે તો એના વડે પ્રોડક્શન પણ રક્તકણનું ઓછું, એટલે રક્તકણ પણ બોડીમાં ઓછા આવે. થઈ ગયું, આટલું લખી કાઢ્યું. ચલો આગળ વધીએ. સંખ્યા શું હોય? સંખ્યા તો સંખ્યા કહેતા પહેલા હવે એક વાત હજી ક્લિયર કરું તમને, સાંભળજો. અહીંયા લખી રાખું છું, લખી રાખો કોઈ જગ્યાએ. 1 cmm માં હવે આપણે રક્તકણ, શ્વેતકણ, રક્તકણિકા માપીશું. કઈ ખબર ના પડી સર શું બોલો છો? 1 cmm. cmm કઈ નહીં, ચલો બીજી ભાષામાં લખું. 1 ક્યુબિક મિલીમીટર. સર શું કહો છો? cmm નું આખું નામ કીધું. આ તો તમે cmm ક્યુબિક મિલીમીટર, હજી ખબર ના પડી. ચલો હજી કહું. 1 mm ક્યુબ. 1 cm એટલે 1 mm ક્યુબ. હજી ખબર ના પડી, કઈ નહીં. ચલો 10⁻⁶ લીટર, થોડી ખબર પડી. 1 cmm એટલે શું? તો કે 10⁻⁶ લીટર. હજી બરોબર નહીં ખબર પડી તો કઈ નહીં. 1 cmm એટલે હું તમને સાદી ભાષામાં કહું 0.001 ml. હવે કમ્પ્લીટ ખબર પડી, ખ્યાલ આવ્યો? 1 માઇક્રોલીટર એટલે 0.001 મિલીલીટર, એટલે 1 ml. તમને ml એટલે ખબર છે, ml કેટલું થાય એટલે મેં ml માં કીધું. 1 ml એટલે ખબર છે. તો આ તો મેં કીધું 0.001 ml લોહી, એટલે દોસ્તો કેટલું લા? 1 ml એટલે આટલું થાય. હવે અહીંયા પણ તો કહું છું 0.001 ml એટલે અમુક ટીપા લોહી, અમુક ટીપા લોહી, એટલે અમુક ટીપા લોહી લેવાના. 0.001 ml લોહી લીધું એનો અર્થ કે 1 cmm લોહી લીધું, 1 ક્યુબિક મિલીમીટર લોહી લીધું. 1 cmm લોહી લો, બરોબર, એટલે 0.001 ml રુધિર લીધું, સ્લાઇડ પર મૂક્યું, અને એ સ્લાઇડને માઇક્રોસ્કોપમાં ચેક કરી તો ખબર પડી કે આ લોહીમાં આટલા રક્તકણ છે, આ લોહીમાં આટલા શ્વેતકણ છે, આ લોહીમાં આટલા રક્તકણિકા છે. તો રક્તકણિકા અને શ્વેતકણ આપણે 100 ml લોહીમાં નહીં માપીએ. અત્યાર લગી મેં જેટલું રુધિર બનાવ્યું ને ત્યારે એવું કહેતું હતું કે આમાં પ્રોટીન આટલા હોય, હિમોગ્લોબિન આટલું હોય, 100 ml લોહીમાં, શર્કરા આટલી હોય, કોલેસ્ટ્રોલ આટલું હોય, 100 ml લોહીમાં માપતા. પણ હવે બ્લડ રિપોર્ટમાં 100 ml લોહી નહીં લખેલું હોય. જ્યારે આ બધું હશે રક્તકણ, રક્તકણિકા અને શ્વેતકણની સંખ્યા લખી છે ને તો 100 ml લોહીમાં નહીં હોય, 0.001 ml લોહીમાં હશે, થોડા ટીપા. એટલે એને 0.001 ml આટલું લાંબુ ના બોલતા, સીધું કીધું 1 cmm લોહી, 1 cmm બ્લડ. પર પડી? રક્તકણ, રક્તકણિકા અને શ્વેતકણની સંખ્યા હું જ્યારે બોલીશ ત્યારે 1 cmm બ્લડ માં બોલીશ. પછી સીધું ત્રિરાશી લગાવી દેવાની કે 1 cmm લોહીમાં
આટલા રક્તકણ, તો આખી બોડીમાં 5 લીટર લોહી છે તો 5 લીટર લોહીમાં કેટલા રક્તકણ? તમે કીધું કે અમુક ટીપા લોહીમાં આટલા રક્તકણ, તો આખી બોડીમાં જેટલા લીટર લોહી છે એમાં કેટલા રક્તકણ? એ તો સીધી ત્રિરાશી લગાડ દો, જવાબ આવી જાય. ખબર પડી? ધારો કે હું એવું કહું છું કે 1 cmm એટલે અમુક ટીપા 0.001 ml લોહીમાં તમે એવું કહો છો કે 50 લાખ રક્તકણ હોય, તો મારી બોડીમાં તો સર 5 લીટર લોહી છે, 5 લીટરમાં કેટલા? જે જવાબ આવે એટલા રક્તકણ હશે બોડીમાં. સિમ્પલ છે, ખબર પડી? આવી રીતે ગણ. તો આપણે cmm જ માપીશું. ક્લિયર થયું? કોઈ જગ્યાએ લખી રાખો આટલું હાંસિયા ઉપર. 1 cmm is equal to 1 cubic millimeter અથવા 1 mm³ અથવા 10⁻⁶ લીટર અથવા 0.001 ml. ખબર પડી? અને આવી રીતે લખાય 1 માઇક્રોલીટર, આવી રીતે પણ લખાય. એટલે અલગ અલગ મેં નામ કીધા અને યુનિટ કીધા. ચાલો હવે રક્તકણ માપવાનું ચાલુ કરીએ. અને આ રક્તકણ માપવાની પછી સ્લાઇડ અલગ આવે, શ્વેતકણ માપવાની સ્લાઇડ અલગ આવે, અને આ પછી 1000, 1500, 2000 જેવી જેવી ક્વોલિટી એવી 1500, 2000 રૂપિયાની આ એક સ્લાઇડ આવે. એની ઉપર ચોરસ ચોરસ ખાના હોય, સ્પેશિયલ આખી ગણતરી આવે, અને એને માઇક્રોસ્કોપમાં જોઈને માપવા પડે કે રક્તકણ આટલે. એનું આખું બાજુ સ્પેશિયલ કેલ્ક્યુલેશન આવે, એક આખું ગણિત છે એનું સ્પેશિયલ. પ્રેક્ટિકલ તમે કોલેજમાં જશો ત્યારે આવશે કે રક્તકણ શ્વેતકણ જોવા અને એને માપવા, એની સંખ્યા તમારા લોહીમાં. જાતે લોહી કાઢવાનું રોજ સવાર જઈને પ્રિક કરીને સ્લાઇડ પર મૂકવાનું, અને એને પછી જોઈને કેલ્ક્યુલેશન સૂત્રો વાપરીને ગણતરી કરીને પછી જવાબ લાવવાનો કે મારા 1 cmm બ્લડમાં આટલા રક્તકણ. ખ્યાલ આવે? એ આવશે આખું મસ્ત પ્રેક્ટિકલ. બરોબર? ચાલો હવે આટલું ખબર પડી? તો જોઈ લો અહીંયા મેં જે કીધું એ 1 માઇક્રોલીટર એટલે આ રીતે લખાય, આ રીતે લખાય, આ રીતે લખાય, આ રીતે લખાય અને આ રીતે લખાય. ખ્યાલ આવ્યો? ઓકે. ચાલો મેં તમને એવું જ કીધું કે જે બાળક હોય ને એમાં રક્તકણ વધારે હોય, કારણ કે ફેક્ટરી વધારે હોય, લાલ અસ્થિ મજ્જા. જેમ મોટું થઈ જાય બાળક એમ લાલ અસ્થિ મજ્જા ઘટી જાય, ફેક્ટરી ઘટી જાય, પ્રોડક્શન પણ ઘટી જાય, રક્તકણની જગ્યા ઘટી. લાઈક હું બતાવું. ચાલો જ્યારે માતાના ગર્ભાશયમાં હજી ગર્ભ બની રહ્યો છે, ગર્ભસ્થ શિશુ એટલે હજી જન્મ્યું નથી, હજી બની રહ્યું છે. ફીટસ એટલે ગર્ભસ્થ શિશુ, ગર્ભસ્થ શિશુ એટલે હજી બાળક બની રહ્યું છે. તો એના 1 cm બ્લડ લેવા જાવ, અમુક 0.001 ml લોહીનો તોડવું, અમુક ટીપા, અને એ અમુક ટીપા લોહીમાં રક્તકણ માપવા જાવ તો દોસ્તો 80 લાખ રક્તકણ હોય. 8 મિલિયન એટલે 80 લાખ, 1 મિલિયન એટલે 10 લાખ, 8 મિલિયન એટલે 80 લાખ, 80 લાખ રક્તકણ હોય. જ્યારે બાળક હવે જન્મી જાય પછી એની અંદર પાછું ઘટી જાય, રક્તકણની સંખ્યા ઘટી જાય. જન્મેલા બાળકમાં, નવું જન્મેલ બાળક માં રક્તકણની સંખ્યા જો 1 cmm તો 6 થી 7 મિલિયન એટલે 60 લાખ થી 70. જ્યારે બાળક હવે મોટું થઈ જાય, જો પુખ્ત પુરુષ બની જાય, પુખ્ત નર બની જાય કે પછી પુખ્ત માદા બની જાય, તો પુખ્ત નરમાં રક્તની સંખ્યા 50 લાખ એટલે 50 લાખ એટલે 5 મિલિયન પર cmm. અને જો એ પુખ્ત સ્ત્રી બની જાય, પુખ્ત માદા બની જાય, તો એની અંદર સંખ્યા 45 લાખ. મને ખબર છે પ્રશ્ન થયો કે સર પુરુષમાં એ જ ઉંમરનો પુરુષ છે, એની અંદર હડકાઈ સેમ, હાડકાની અંદર લાલ અસ્થિ મજ્જા સેમ, બધું સેમ હોય પુરુષ ને સ્ત્રી, તો પુરુષની અંદર 50 લાખ કીધા અને સ્ત્રીની અંદર 45 લાખ કેમ? 5 લાખ ઓછા હોય રક્તકણ સ્ત્રીની અંદર દર cm, દર અમુક ટીપા બ્લડ, દર 0.001 ml લોહીમાં 5 લાખ રક્તકણ દર cm પુરુષ કરતા સ્ત્રીમાં ઓછા હોય. એનું રીઝન છે સ્ત્રીઓમાં દર મહિને 28 દિવસ ઋતુચક્ર ચાલતું હોય, મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલતું હોય, અને એમાં ગર્ભાશયની દિવાલ તૂટે, એન્ડોમેટ્રિયમ તૂટે, અને એની સાથે બહુ જ બધું બ્લડ લોસ થઈ. તે આખું આવશે પ્રજનન તંત્રમાં 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 3માં, પણ થોડીક તો માહિતી તમને હોય. ખ્યાલ આવ્યો? એટલે યાદ રાખજો શું કીધું મેં કે the total count of RBC is more in a man than in a woman. સ્ત્રી કરતા પુરુષમાં ટોટલ RBC ની સંખ્યા વધારે હોય. It is due to the fact, એ એટલા માટે હોય છે કારણ કે woman undergo menstruation, menstrual cycle, ઋતુચક્ર. બરોબર પડી? તો ઋતુચક્રમાં સ્ત્રીઓમાં દર મહિને રુધિરનું ઘણું બધું લોસ થઈ જાય છે, વહી જાય છે,
વેડફાઈ જાય છે, જેના કારણે સ્ત્રીઓ કરતા પુરુષોમાં રક્તકણ થોડા વધુ સંખ્યામાં જોવા મળે. રીઝન મેં કહી દીધું, લખી રાખજો કોઈ જગ્યાએ. બરોબર? ચલો એકવાર હજી રિપીટ કરાવી દો સર. સર નાનું અમથું ગર્ભ શિશુ જે બની રહ્યો ફિટસ, તેમાં 80 લાખ હોય રક્તકણ 1 cm. સર જ્યારે જન્મી જાય ત્યારે નવા જન્મેલ બાળકમાં 60 લાખ થી 70 લાખ 6 થી 7 મિલિયન પર cm. જ્યારે સર એ બાળક મોટું થઈ જાય, જો પુરુષ બને તો 50 લાખ 5 મિલિયન, અને સર એ સ્ત્રી બને તો 45 લાખ 4.5 મિલિયન. મિલિયનમાં કીધું, લાખમાં કીધું, જે સરળ લાગે એ લખજો, પૂછી ગમે તે રીતે શકે. બરાબર? તો આ હતી સંખ્યાનું પિક્ચર. પહેલું હતું સ્ટ્રક્ચર, બીજું હતું સંખ્યા. પૂરું થયું. હવે પાછું નીટની થોડી વાતો કહું, સાંભળજો. હા સર, રક્તકણ એક્ઝેક્ટલી બને કેવી રીતે? તો આખી ઘટના કોઈ જગ્યાએ લખવાનું હોય તો લખી રાખજો. ચલો હું સમજાવું. ચાલો માન લો કે તમારી બોડીમાં સડનલી કોઈક વ્યક્તિ દોડી રહ્યો છે, એટલું બધું દોડે છે, તેના હાથ પગ સ્નાયુને બહુ જ બધું ઓક્સિજન જોઈએ છે કામ કરવા, એનર્જી પ્રોડ્યુસ કરવા. તો મારા કોષોને, મારા અંગોને, મારી પેશીને, મારા હાથ પગ, મારા સ્નાયુઓને બહુ બધું કામ કરવું છે. કામ કરવું હોય તો શક્તિ જોઈએ. શક્તિ એટલે એટીપી બનાવવા હોય તો ઓક્સિજન જોઈએ. તો ઓક્સિજન લેવો હોય તો એ તો ફેફસા સુધી આવે. ફેફસાથી કોષો, સ્નાયુ, અંગો સુધી, હાથ પગ સુધી ઓક્સિજન પહોંચાડ્યો તો રુધિર લઈ જાય. રુધિરના અંદર જે બસ ચાલતી હોય, ગાડી ચાલતી હોય રક્તકણના, એ લઈ જાય. તો જ્યારે જ્યારે બોડીમાં શોર્ટેજ થાય ઓક્સિજનની, ખબર પડી? શોર્ટેજ ઓફ ઓક્સિજન. જ્યારે જ્યારે બોડીમાં ઓક્સિજન ઘટી જાય, ઓક્સિજનની માંગ ઊભી થાય, ત્યારે ત્યારે એ સિગ્નલ જાય મગજમાં. મગજ સિગ્નલ આપે, બ્રેઇન સિગ્નલ આપે કિડનીને. ખબર પડી? પહેલો ડિક્રીઝ બ્લડ ઓક્સિજન, રુધિરમાં ઓક્સિજન ઘટે તો સિગ્નલ જાય મગજને. મગજ મેસેજ આપે કિડની એટલે મૂત્રપિંડને. તમે કહો સર લોહી ઘટી ગયું, લોહીના રક્તકણ ઓછા છે, તો એ મેસેજ સીધો મગજ કિડનીને શું કરવા આપતો હશે? એનું રીઝન છે, જેવો બ્લડમાં ઓક્સિજન ઘટે, ઓક્સિજન ઘટાડાનો મેસેજ જાય મગજમાં. મગજ એ ઓક્સિજનના ઘટાડાનો મેસેજ મોકલે કિડની. કિડનીને કહે કે ભાઈ ઓક્સિજન ઘટી ગયો છે. એનો અર્થ ઓક્સિજનને લાવવા માટે, કોષો, અંગો સુધી પહોંચાડવા માટે, પેશી સુધી પહોંચાડવા માટે, હાથ પગ સ્નાયુ સુધી પહોંચાડવા માટે ગાડીઓ વધારવી પડશે રક્તકણના. તો એક કામ કર, તું એક એવો મેસેજ, એક એવી ટપાલ મોકલ, એક એવી ટપાલ છોડ જે અસ્થિ મજ્જા સુધી પહોંચી છે. કિડનીને મગજનો મેસેજ મળે. કિડની એક હોર્મોન છોડી, એક ટપાલ. ટપાલ એટલે એક મેસેજ, ખાલી ટપાલ લખું છું યાદ. એટલે ટપાલ એટલે એક મેસેજ છોડ્યો, એક ટપાલ સ્વરૂપે મેસેજ છોડ્યો કિડનીએ બોન મેરોને આપવા. એ ટપાલ મેસેજ શું છે? એક હોર્મોન છે, એક અંતઃસ્ત્રાવ છે ઇરિથ્રોપોઇટીન. કિડની વડે એક હોર્મોન, એક અંતઃસ્ત્રાવ રિલીઝ થાય. કયો? ઇરિથ્રોપોઇટીન. એ ઇરિથ્રોપોઇટીન હોર્મોન રિલીઝ થયો કિડનીમાંથી અને બ્લડમાં ગયો. બ્લડમાં વહેતો 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 ગયો આ હાડકાઓના લાલ અસ્થિમજ્જા. ક્યાં ગયો? લાલ અસ્થિમજ્જા. લાલ અસ્થિમજ્જાને જેવો મેસેજ મળ્યો એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઓક્સિજન ઘટી ગયો છે બોડીમાં, હવે ફટાફટ ઓક્સિજન લાવવો પડશે. ઓક્સિજનનો પેસેન્જર ફટાફટ લાવો દરેક સ્ટેશનો પર, અંગો પર, પેશી પર, કોષો પર. અને જો લાવવા હોય પેસેન્જર તો ગાડીઓ વધારવી પડશે રક્તકણના. તો ફટાફટ રક્તકણ બનાવો, ફટાફટ લોહી બનાવો, ફટાફટ રુધિરનું પ્રમાણ વધારો. લાલ અસ્થિમજ્જા એક્ટિવ થશે અને ફટાફટ તેના સ્ટેમ સેલ, તેના સ્તંભ કોષો રેડ બ્લડ સેલ આરબીસી બનાવવાનું કામ કરશે. તો આરબીસી વધી જશે. ખબર પડી? તો આખો મિકેનિઝમ યાદ રહ્યો? ફરી એકવાર ચલો આખો મિકેનિઝમ બોલો. શું થયું? આખી ઘટના કેવી થઈ? બોલો ચલો. પહેલા આખો એક ચાર્ટ દોરાવને લખતા જાઓ. રુધિરમાં ઓક્સિજન ઘટવું. જેવો રુધિરમાં ઓક્સિજન ઘટ્યો એવો મેસેજ ગયો મગજને. મગજે મેસેજ આપ્યો મૂત્રપિંડ. મૂત્રપિંડે એક હોર્મોન રિલીઝ કર્યો. કયો? ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કર્યો. તમે આખું લખો, ટૂંકમાં લખું છું. ઇરિથ્રોપોએટિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કર્યો રુધિરમાં, કિડનીએ, મૂત્રપિંડે. ઓકે. ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવ ગયો લાલ અસ્થિમજ્જા પાસે. લાલ અસ્થિમજ્જા પાસે. અને એને કીધું કે ભાઈ તું ફટાફટ ગાડીઓ બનાય, ઓક્સિજનને લઈ જનારા પેસેન્જરની ગાડીઓ બનાય, રક્કણ બનાય. તો અસ્થિમજ્જાએ
રક્તકણ બનાવવાના શરૂ કર્યા તો રક્તકણ ની સંખ્યા વધી. જો બોડીમાં રક્તકણ વધી ગયા, ગાડીઓ વધી ગઈ, તો ફટાફટ પેસેન્જરને બેસાડશે ફેફસા પાસેથી ઓક્સિજનને, અને કોષો, સ્નાયુ, પેશી, અંગ, હાથ, પગ બધે જ પહોંચાડશે. તો બોલો ઓક્સિજનનું પ્રમાણ પાછું વધે. એક્ઝેક્ટલી આવું થાય. આ રીતે રક્તકણ બનવાની ક્રિયા, રક્તકણ બનવાની ક્રિયા એટલે દોસ્તો એરિથ્રોપોએસિસ કહેવાય. યાદ રાખો, લખી રાખો જગ્યાએ. રક્તકણ બનવાની ક્રિયા એરિથ્રોપોએસિસ કહેવાય. હમણાં મેં સમજાવ્યું એરિથ્રોપોએસિસ ના આખી ઘટના સમજાવી. શું કીધું મેં? કે શરીરમાં કે રુધિરમાં ઓક્સિજન ઘટે, જેથી મગજને મેસેજ જાય, મગજ મૂત્રપિંડને મેસેજ આપે, મૂત્રપિંડ ઇરિથ્રોપોઇટિન નામના અંતઃસ્ત્રાવનો રુધિરમાં સ્ત્રાવ કરે, ઇરિથ્રોપોઇટિન અંતઃસ્ત્રાવ લાલ અસ્થિ મજ્જામાં જાય, લાલ અસ્થિ મજ્જાને રક્તકણોનું સર્જન કરવા પ્રેરે, લાલ અસ્થિ મજ્જા રક્તકણોની સંખ્યા વધારે, રક્તકણો ઓક્સિજનનું વહન વધારે, જેથી શરીરમાં, અંગોમાં અને રુધિરમાં ઓક્સિજનની માત્રા વધે. આને કહેવાય એરિથ્રોપોએસિસ. તો એક વર્ડ આવડી ગયો, વોટ ઇઝ એરિથ્રોપોએસિસ, રક્તકણ કેવી રીતે બને. ચલો બીજી વાત. કેટલીક વાર રક્તકણ, મેં તમને કીધું કે મારી અંદર પુરુષ છું, તો પુખ્ત પુરુષની અંદર રક્તકણની સંખ્યા કેટલી હોય છે? 50 લાખ. કેટલીક વાર 1 cm લોહીમાં 50 લાખ કરતા વધી જાય રક્તકણ, તો એ ખરાબ કહેવાય કે સારું ને? એ કેન્સરની નિશાની છે. ખરાબ અબનોર્મલ અસામાન્ય રક્તકણ જોઈએ એની કરતા વધી જાય તો એ કદાચ કેન્સરની નિશાની છે. કેન્સર શું છે 12મા ધોરણમાં હું ભણીશ ડિટેલમાં, પીએચડી કરાવીશ. અત્યારે 12મા ધોરણની યુટ્યુબ પર મારો ઓલરેડી વિડીયો મૂકેલો જ છે કેન્સર નામનો, 8મા ચેપ્ટર. બરોબર? તો એ ભણીશું આપણે 12મા આવીશું ત્યારે. પણ એવું સમજી લો કે જ્યારે રક્તકણ જેટલા જોઈએ એની કરતા વધી જાય, એટલે મારા 50 લાખ પર cmm બ્લડ, 1 cm બ્લડમાં, અમુક ટીપા બ્લડમાં 50 લાખ જ રક્તકણ હોવા જોઈએ, એનાથી વધવા ના જોઈએ. જો વધી જાય તો મે બી ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ધી કેન્સર. ખ્યાલ આવ્યો ને? આવી ઘટનાને, રક્તકણ વધી જવાની ઘટનાને કહેવાય પોલીસાઇથેમિયા. શું કહેવાય? પોલીસાઇથેમિયા. પોલીસાઇથેમિયા. બરોબર? તો લખી રાખો કોઈ જગ્યાએ. શરીરમાં, રુધિરમાં રક્તકણ અસામાન્ય રીતે વધુ સંખ્યામાં, અસામાન્ય રીતે વધુ માત્રામાં વધી જાય તો, સામાન્ય સંખ્યા કરતા અતિશય વધી જાય તો તેને પોલીસાઇથેમિયા કહે. થયું? હવે કેટલીક વાર જેટલા રક્તકણ જોઈએ એની કરતા એની સંખ્યા ઘટી જાય. એટલે અમુક સંખ્યા જોઈએ કે આટલા રક્તકણ તો બોડી જોઈએ, લાઈક 50 લાખ મારે 1 cm બ્લડમાં જોઈએ, મારા અમુક ટીપા બ્લડમાં 50 લાખ તો રક્તકણ જોઈએ છે. એટલા તો હોવા જોઈએ, તો જ મારી બોડીમાં પેસેન્જર પ્રોપર રીતે પહોંચી શકશે ઓક્સિજન નામનું, તો જ મારી બોડી કામ કરશે, શક્તિ પ્રોડ્યુસ થશે. પણ માન લો કે 50 લાખ રક્તકણ નથી અને મારી બોડીમાં એની હાવ કઈ પ્રોબ્લેમ આવ્યો અને મારા બોડીમાં રક્તકણ ના બને, તો શું થશે? માન લો કે 50 લાખ રક્તકણ નથી હવે મારી બોડીમાં 1 cm બ્લડમાં, અને ઘટીને સીધા થઈ ગયા 40 લાખ. 4 મિલિયન રક્તકણ થઈ ગયા, એટલે 10 લાખ રક્તકણ મારામાં ઘટી ગયા. 10 cm લોહી હું ચેક કરવા જાઉં છું તો 10 લાખ રક્તકણ ઓછા દેખાય. એનો અર્થ કે બસો ઘટી ગઈ, ગાડીઓ ઘટી ગઈ ઓક્સિજનની, તો ઓક્સિજનના પેસેન્જર પર નહીં પહોંચે, તો મારી બોડીને ઓક્સિજન ના મળે એવી સ્થિતિને કહેવાય એનેમિયા. અને જો મારી બોડીને સમયસર ઓક્સિજન થોડા સમય નહીં મળે ને, તો મારા હાર્ટ, મારું બ્રેઇન, મારી કિડની, મારું લીવર, એ મારા રેસ્પિરેટરી સિસ્ટમ, મારા લંગ, એ બધા કામ કરવાના બંધ કરી દેશે. મગજને ઓક્સિજન નહીં મળે, બ્રેન હેમરેજ, હાર્ટને ઓક્સિજન નહીં મળે, હાર્ટ એટેક, બીજા બહુ મોટા મોટા રોગો થશે જે આવનારા મનુષ્યના અલગ અલગ તંત્રો ભણીશું, એમાં જોઈશું. ખબર પડી? પણ સીધી 100 बात की एक बात, શરીરમાં રક્તકણ વડે ઓક્સિજન ના પહોંચાડી શકવાની સ્થિતિને એનેમિયા કહેવાય. શું કહેવાય? એનેમિયા. ખબર પડી? તો પહેલી વાત સાંભળો, ગુજવાતા ના. ફરી એકવાર કહું, મને ગેરંટી ખબર છે એક સાથે બધું યાદ રાખવાનું ગુજવાઈ જશે. એકવાર શાંતિથી કેરફુલી ચેતવ્યા છે, યાદ રાખી લો, સમજો. અહીંયા મને જો, રક્તકણ બોડીમાં ઘટી જાય તો એને કહેવાય ઇરિથ્રોસાઇટોપેનિયા. રક્તકણ શરીરમાં ઘટી જાય, બ્લડમાં ઘટી જાય, એને કહેવાય ઇરિથ્રોસાઇટોપેનિયા. રક્તકણ શરીરમાં વધી જાય તો પોલીસાઇથેમિયા. પોલીસાઇથેમિયા. પણ રક્તકણ શરીરમાં ઘટી જાય તો ઇરિથ્રોસાઇટોપેનિયા. અને ઇરિથ્રોસાઇટોપેનિયાના કારણે, રક્તકણ ઘટી જવાના કારણે શરીરમાં ઓક્સિજન ના મળવાની સ્થિતિને, ના પહોંચાડી શકવાની સ્થિતિને એનેમિયા કહેવાય. એનેમિયા અને ઇરિથ્રોસાઇટોપેનિયા અલગ છે, મિક્સ ના કરી દેતા. રક્તકણ ઘટ્યા, ઇરિથ્રોસાઇટોપેનિયા.
અને એના લીધે શરીરને ઓક્સિજન ના મળ્યો, એનેમિયા થઈ ગયું. 4 વર્ડ મને ભણાવવા હતા એટલે બહુ ડિટેલમાં કીધા. ઇરિથ્રોપોએસિસ એટલે રક્કણ બનવાની ક્રિયા, આખી મિકેનિઝમ ભણાવ્યો, લખ્યો તમે. પોલિસાયથેમિયા રક્કણ જરૂર કરતા વધી જાય સામાન્ય, રક્કણ જરૂર કરતા ઘટી જાય તો ઇરિથ્રોસાઇટોપેનિયા, અને જેના કારણે બોડીમાં ઓક્સિજન ના મળે જેને કહેવાય એનેમિયા. બસ 4 વર્ડ કમ્પ્લીટ. ઇરિથ્રોપોએસિસ, પોલિસાયથેમિયા, ઇરિથ્રોસાઇટોપેનિયા અને એનેમિયા. 4 અઘરા વર્ડ હતા, નીટ માટે હતા, ક્યાંય ચોપડી નથી લખ્યા, કહી દીધું બરોબર. એક છેલ્લું વાક્ય લખી રાખો નીટ માટે. સર રક્કણ બનાવવા કે રક્કણ હિમોગ્લોબિન બનાવવા કઈ કઈ વસ્તુ જોઈએ? તો મુખ્યત્વે 2 વસ્તુ જોઈશે. એક વિટામિન B12 અને બીજું ફોલિક એસિડ. આ તો જોઈશે જ. આ નહીં હોય તો તમારા રક્કણ હિમોગ્લોબિન પ્રોપર નહીં બની શકે. એટલે તમારા ખોરાકમાં એવો ખોરાક તમારે ખાવો પડે, એવા પોષક તત્વવાળો ખોરાક ખાવો પડે જેની અંદર સારું વિટામિન B12 હોય અને સારું ફોલિક એસિડ હોય. આજકાલ વિટામિન B12 ની બહુ જ કમી છે, કારણ કે શાકાહારી ભોજનમાંથી વેજીટેટિવ જેટલા લોકો છે એ લોકો જેટલું ખાય છે વેજીટેરિયન, એ લોકોને બહુ એટલું પોષણ નથી મળતું, કારણ કે આપણા શાકભાજીઓમાં વિટામિન B12 એટલું બધું નથી મળતું. પણ એના ઘણા બધા ઉપાય છે, જરૂર નથી કે માંસાહારી જ બનવું જોઈએ. એ બધું આગળ ભણાવીશ ત્યારે કહીશ પાચન તંત્ર. તો વિટામિન B12 અને ફોલિક એસિડ જો તમારા ખોરાક વડે તમને ના મળે તો તમને ગેરંટી વિટામિન B12 ની કમી આવી એટલે તમને લોહીની કમી આવશે. લોહી પાણી જેવું થઈ જશે, અંદર રક્કણ બને જ નહીં, રક્કણ હિમોગ્લોબિન બને નહીં. રક્કણ હિમોગ્લોબિન બનાવવા માટે મેઇન જોઈએ વિટામિન B12 અને ફોલિક એસિડ. ખાવ સારું, વિટામિન B12 ફોલિક એસિડ લો સારું, બ્લડ સારું બનાવો, જાડું મસ્ત, રક્કણ હિમોગ્લોબિન સારા બનાવો, ઓક્સિજનનું વહન સારું અને જીવો મસ્ત. ધેટ્સ ઇટ. પહેલું બધું સ્ટ્રક્ચર, બીજું બધું નંબર. હવે ત્રીજો નંબર કહી ચૂક્યો છું કે ક્યાંથી બને, તો હવે આવડે. ક્યાંથી બને? અસ્થિ મજ્જામાંથી. લખી રાખો ક્યાંથી બને દોસ્તો? અસ્થિ મજ્જામાંથી, બોન મેરોમાંથી. લાલ રંગના બોન મેરો, લાલ રંગના અસ્થિ મજ્જામાંથી. જીવે કેટલા દિવસ રક્કણ? તો કે 120 દિવસ જીવે. લાઈફ કેટલી છે આની? 120 દિવસની. લાલ અસ્થિ મજ્જામાંથી બને પ્રોડક્શન, જન્મસ્થાન 120 દિવસ જીવે. જીવન એટલે લાઈફ સ્પાન. અને 120 દિવસ જીવ્યા પછી જ્યારે ગરડું થાય, મરવા લાયક થાય, કામ પતી જાય, ત્યારે કાં તો લીવરમાં જાય એટલે યકૃતમાં જાય, કાં તો બરોડમાં જાય અને ત્યાં જઈને તૂટી જાય. યકૃત અને બરોડમાં જઈને તૂટી જાય. પણ ધ્યાનથી સાંભળો, આરબીસી જન્મ્યો તો ક્યાંથી? લાલ અસ્થિ મજ્જામાંથી. જીવ્યો કેટલા દિવસ? તો કે 120 દિવસ. અને 120 દિવસ પછી જીવ્યા પછી જ્યારે યકૃતમાં જાય અને બરોડમાં જાય, ખાસ કરીને યકૃતમાં જાય, ત્યારે એ તૂટી જાય, રક્કણ તૂટી જાય, ત્યારે બે પિગમેન્ટ બનાવે, બે રંજક કણ બનાવે. એક બિલીરુબિન અને બીજું બિલીવર્ડિન. બિલીરુબિન અને બિલીવર્ડિન નામના રંજક કણ બનાવે. અને આ રંજક કણ પીળા રંગના હોય. કેવા રંગના હોય? પીળા રંગના. તો લીવરમાં આ લોકો ગયા, લીવરમાં જઈને લોકો મરી ગયા, તૂટી ગયા, અંતિમ સંસ્કાર થઈ ગયા. અને શું બની ગયા? બિલીરુબિન, બિલીવર્ડિન નામના પીળા પીળા રંજક. એ લીવરમાં પડ્યા લીવરમાં બનતા પિત્ત રસમાં જાય. એ લીવરમાં બનેલા પિત્ત રસમાં પિત્ત રંજક તત્વો એટલે બિલીરુબિન, બિલીવર્ડિન કયા? ક્યાં? આંતરડામાં પિત્ત રસ સાથે. અને આંતરડામાં મળ બન્યું, એ મળ વડે એ લોકો બહાર નીકળી ગયા. એટલે મળ પીળા રંગનું હોય, એટલે મળમાં બિલીરુબિન, બિલીવર્ડિન જેવા પીળા રંગના રંજક કણ બધા. અને બિલીરુબિન, બિલીવર્ડિન જે મળ વડે બહાર નીકળી શકે શું જ નથી. એક પ્રકારના રક્કણ તૂટવાથી બનેલા તત્વો જ. બધું ડિટેલમાં ભણીશું આપણે ક્યારે? 16મા ચેપ્ટરમાં પાચન તંત્ર. અત્યારે મારે એટલું જ કહેવાનું હતું કે બને ક્યાં, જીવે કેટલું, મરે ક્યાં. બને ક્યાં? લાલ અસ્થિ મજ્જામાં. જીવે કેટલું? 120 દિવસ. ને મરે ક્યાં? કાં તો લીવરમાં, કાં તો સ્પ્લીનમાં, કાં તો યકૃતમાં, કાં તો બરોબર પડી. અને યકૃતમાં જ્યારે તૂટી જાય ત્યારે બિલીરુબિન, બિલીવર્ડિન નામના પીળા રંગના રંજક કણ બની જાય, જે પિત્તરસમાં આવે. પિત્તરસ વડે આંતરડામાં આવે અને આંતરડામાંથી મળ વડે બહાર નીકળી જાય. થઈ ગયું? ચાલો, સરસ. છેલ્લું વચન મુજબ રક્કણનું કામ. તો હવે કામ કહેવાની જરૂર નથી. રક્કણનું કામ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું વહન કરવું. ધ્યાનથી દેખો. ફેફસા એટલે લંગ. લંગ પાસે ઓક્સિજન આવ્યો નાક વડે, તો એ ઓક્સિજન લીધો રક્કણ નામના ગાડીએ. ઓક્સિજન લઈ ગયા અહીંયા રક્કણે ઓક્સિજનને છોડી દીધો. અહીંયા કોષમાં બનેલો CO2 લીધો. CO2 રક્કણે લઈ લીધો, લઈ ગયો અને ફેફસા પાસે લઈ જઈને રક્કણે CO2 છોડી દીધો. એ ફેફસા વાળો CO2 બહાર આવી જશે નાક વડે. તો O2 કોષો સુધી પહોંચાડે અને CO2 કોષો પાસેથી બહાર કઢાવડાવે. O2 CO2 નું વહન કરે. ટ્રાન્સપોર્ટેશન ઓફ ગેસીસ, ઓક્સિજન, CO2. ઇટ ઇઝ ધ ફંક્શન ઓફ આરબીસી. રક્કણના કામ હતું. થઈ ગયું કમ્પ્લીટ? ચલો સરસ. વચન મુજબ કમ્પ્લીટ પત્યું તમારું શું? રક્તકણ.
નંબર 2 વગર ટાઈમ બગાડે હવે ચાલુ કરીએ છે રક્ત કણિકા. ઓકે, તો લેટ સ્ટાર્ટ. રક્ત કણિકા નવું હેડિંગ વાગી જવું જોઈએ. રક્ત કણિકા પ્લેટલેટ, અલગ અલગ નામ અત્યારે લખાવું છું, ગુજરાતી ઇંગ્લિશ બે. તો લખો બ્લડ પ્લેટલેટ, એક નામ આવડી ગયું પ્લેટલેટ. બીજું નામ લખો ત્રાક કણ, ત્રાક કણ. ત્રીજું નામ લખો રક્ત કણિકા, રક્ત કણિકા. અને ચોથું નામ લખો જે મેઇન નામ છે થ્રોમ્બોસાઇટ. બસ 4 નામ યાદ રાખો. એક હતું થ્રોમ્બોસાઇટ, બીજું હતું રક્ત કણિકા, ત્રીજું હતું ત્રાક કણ અને ચોથું છે પ્લેટલેટ. બરોબર? ઓકે, કણિકા સ્વરૂપે છે, લોહીમાં આવેલી કણિકા સ્વરૂપે છે એટલે ત્રાક કણ, રક્ત કણ ને પ્લેટલેટ તો નામ આપ્યું, તો સમજ પડી. પણ સર થ્રોમ્બોસાઇટ નામ કેમ? એ હમણાં થોડી વાર પછી તમને ખબર પડશે જ્યારે એનું કામ કહીશ. અત્યારે એની રચના જો, વચન સેમ રીતે રક્તકણ કેવી 4 સિક્વન્સમાં ભણ્યા, તેનું સ્ટ્રક્ચર, તેની સંખ્યા, તેનો જન્મ, જીવન અને મરણ અને તેનું કાર્ય. સેમ અહીંયા 4 વસ્તુ રિપીટ. પહેલું સ્ટ્રક્ચર, એનું બંધારણ, એની રચના કેવી. તો કશું નહીં, બહુ સિમ્પલ છે, હું લખાઈ દઉં હમણાં. પહેલા જોઈ લો. રક્ત કણિકા છે ને અવયવી ગોલ 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 કાં તો લંબગોળ લંબગોળ અનિયમિત આકારની હોય. એક્ઝેક્ટ ગોળ કે લંબગોળ આકાર ના હોય, અનિયમિત ગોળ કે લંબગોળ. મેં બોલ્યું એ સાંભળ્યું? અનિયમિત ગોળ કે લંબગોળ, પરફેક્ટ ગોળ કે લંબગોળ નહીં. કેમ? તો કે યાદ કરો મારો લાસ્ટ લેક્ચર, જ્યારે મેં કીધું કે સ્ટેમ સેલમાંથી અલગ અલગ કેવી રીતે રુધિરના કોષો બને, ત્યારે મેં તમને આ ચાર્ટ બતાવ્યો. યાદ છે? ત્યારે મેં તમને એવું કીધેલું કે એક આપણું જે અસ્થિ મજ્જા હોય, હાડકાની અંદરનું જે પોલાણ છે, જે અસ્થિ મજ્જા હોય, એનું લાલ અસ્થિ મજ્જામાં બહુ બધા સ્તંભ કોષો હોય, યાદ છે? અને એમાંથી આ મેઇન સ્ટેમ સેલ હતો હિમોસાઇટોબ્લાસ્ટ. અને હિમોસાઇટોબ્લાસ્ટમાંથી લિમ્ફોઇડ સ્ટેમ સેલ અને માયલોઇડ સ્ટેમ સેલ બનતા હતા. અને માયલોઇડ સ્ટેમ સેલ માંથી પછી અલગ અલગ પ્રકારના શ્વેતકણ, રક્તકણ બનતા હતા. અને છેલ્લે મેં તમને કીધેલું કે એક બહુ મોટો સ્ટેમ સેલ બને, એને કહેવાય મેગા કેરિયોબ્લાસ્ટ. મેગા કેરિયોબ્લાસ્ટ આગળ વિકાસ પામીને બને મેગા કેરિયોસાઇટ. અને મેગા કેરિયોસાઇટ અસ્થિ મજ્જાનો સૌથી મોટો કોષ હતો. મેં એમસીક્યુ માં લખાયેલો છે લાસ્ટ લેક્ચર. મેગા કેરિયોસાઇટ ના યાદ હોય પાછું જોઈ લો લાસ્ટ લેક્ચર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જશે. મેગા કેરિયોસાઇટ, મેગા કેરિયોસાઇટ હવે ધીમે ધીમે તૂટી જાય, એટલે અસ્થિ મજ્જાનો સૌથી મોટો કોષ તૂટી જાય આ રીતે. અલગ અલગ ટુકડામાં તૂટી જાય તો બસ એક ટુકડા બીજું કશું જ નહીં, ફ્રેગમેન્ટ એટલે ટુકડા, એક ટુકડા અથવા ફ્રેગમેન્ટ બીજું કશું નહીં, રક્ત કણિકા છે. તો કણિકા is nothing, it is not a true cell, it is a fragment of cell, it is really fragment of cell. એ કોઈ સાચો કોષ નથી, એ કોષના ટુકડા છે, તૂટી ગયેલા. એ આખો કોષ નાના નાના ટુકડાઓમાં તૂટી જાય તો એ ખાલી જસ્ટ કોષોના ટુકડા છે. એટલે મેં એને કીધું કણ. કઈ કહેવાનું ના એમાં ના કોષ કેન્દ્ર હોય ના કોઈ અંગિકાઓ હોય, કારણ કે એક પ્રકારનું કણ છે, કોષ તૂટી જવાથી બનતો કણ છે. ખ્યાલ આવ્યો? તો એટલી વસ્તુ ખબર પડી. એટલે મેં કીધું કે એક્ઝેક્ટ આકાર તો નહીં હોય, કારણ કે ટુકડા ગમે તેવા થાય, પણ લગભગ ગોળ અને લંબગોળ આકાર હોય, અનિયમિત ગોળ અને લંબગોળ આકાર. યાદ રહ્યું? તો જોઈ લો, બોલો શું કીધું મેં? લખ્યું ને રચના. પહેલા મેં લખવાનું ચાલુ કરજો રચના. તો કેવું હોય? તો કે રક્ત કણિકા એ મેગા કેરિયોસાઇટ નામના કોષ નું વિઘટન થવાથી બનતી ગોળ કે લંબગોળ તકતી જેવી કણિકા છે. કણિકા છે જે ખૂબ જ નાની હોય, સૌથી નાનામાં નાની હોય ને તો આનું કદ બહુ જ નાનું. તમે કેવા જો તો રક્તકણ તમને ખબર છે કેટલી સાઈઝ નો હોય? આરબીસી હમણાં આપણે ભણ્યા કેટલી સાઈઝ નો હોય? 7.2 માઇક્રોમીટર. હવે હું તમને કહીશ આવતા લેક્ચરમાં શ્વેતકણ, બધા 5 શ્વેતકણ ભણીશું ને તો 5 પ્રકારના શ્વેતકણ હું ગેરંટી આપું 7 કરતા મોટા કદના જ હશે. ખ્યાલ આવ્યો? એટલે 7 થી 8 માઇક્રોમીટર કરતા મોટા હશે. તો રક્તકણ, શ્વેતકણ તો ખબર છે 7 કે 7 કરતા મોટા છે. અને રક્ત કણિકાનું કદ કોણ દોસ્તો? રક્ત કણિકાનું કદ તો 2 થી 4 માઇક્રોમીટર. એટલે સમજી ગયા તમે, 2 થી 3 અથવા 2 થી 4 અલગ અલગ લખ્યું. આપણે 2 થી 4 લખજો, 2 થી 3 અથવા 2 થી 4 માઇક્રોમીટર. તો 2 થી 4 કે 2 થી 3 માઇક્રોમીટર એટલે પેલું કઈલા રક્તકણ અને શ્વેતકણ 7 માઇક્રોમીટર મોટા, અને રક્ત કણિકા ખાલી 2 થી 3 કે 4 માઇક્રોમીટર. એનો અર્થ કે બહુ જ નાનું. પૂછે, બહુ વાર એમસીક્યુ પૂછેલો છે
રુધિરના સૌથી નાના કણ કયા? તો કે રક્તકણિકા. લખી જ રાખવાનું બાજુ. 2 થી 4 કે 2 થી 3 માઇક્રોમીટર કદ. ગોળ કે લંબગોળ અનિયમિત ડીશ આકાર, તકતી આકાર, મેગા કેરિયોસાઇટ નામના કોષમાંથી તૂટવાથી બનતી કણિકા જેવી રચના, 2 થી 4 માઇક્રોમીટર કદ, રુધિરનો સૌથી નાનો કણ, અને રંગ આનો હોતો નથી, કલરલેસ. સર શું બોલો છો, કલર ના હોય? એક વાત કહું, જ્યારે આપણે આને આમ ઓરિજિનલ બ્લડમાં જોઈએ ને ત્યારે રક્તકણ સાથે આજુબાજુ ફરતી રક્તકણ લાલ રંગ, એટલે આપણને લાલ લાગે, એકચ્યુઅલીમાં લાલ ના હોય. રક્તકણ અને રક્તકણિકાના લીધે લોહી લાલ લાગતું હોય છે, પણ એકચ્યુઅલી રક્તકણિકાનો રંગ લાલ નથી હોતો. તો રક્તકણ બાજુમાં હોય છે એટલે તમે હાથે એટલી નાની હોય કે તમે લાલ દેખાય છે. બીજી વસ્તુ, ઓરિજિનલ તમે એને અલગ કરીને કરવા જાઓ તે કલરલેસ છે, લગભગ એનો કલર નથી હોતો. પણ ક્યારેક તમને રિયલીમાં બતાવવા જાઉં તો લાઈક મેં પહેલા જ દિવસે તમે સેન્ટ્રીફ્યુગેશન શીખવાડ્યું, રુધિરના અલગ અલગ ઘટકો અલગ અલગ પાડવાનું શીખવાડ્યું. તો અહીં ધ્યાનથી દેખો, જ્યારે મેં સેન્ટ્રીફ્યુગેશન કર્યું, ઘનતા પ્રમાણે રુધિરના અલગ અલગ તત્વો અલગ પડી ગયા. તો ઉપર રુધિર રસ હતો, જે આછા પીળા રંગનો હતો, ફેઇન્ટ યલો કલરનો. નીચે રક્તકણ હતા વધારે ઘનતાવાળા, એ લાલ રંગના હતા. વચ્ચે રહી ગયા હતા શ્વેતકણ અને રક્તકણિકા, પ્લેટલેટ અને વ્હાઇટ બ્લડ સેલ. અને એ તમને દેખાય છે થોડું ઓરેન્જ રંગ. એટલે કેટલીક બુક આવું લખે છે કે યલોઇશ ઓરેન્જ, કેટલીક બુક લખે છે ઓરેન્જ, કેટલીક બુક લખે છે યલો, કેટલીક બુક લખે છે બ્લુઇશ ગ્રીન, કેટલાક લખે છે ગ્રીન, કેટલાક લખે છે બ્લુ. જેને જેવું દેખ્યું એવું એને લખ્યું. હું તમને સાચું કહેવા જાઉં તો ઓરિજિનલ જ્યારે તમે આવી બેગમાં બ્લડ કાઢીને એને સેપરેટ કોમ્પોનન્ટ કરીને, બ્લડને સેન્ટ્રીફ્યુગેશન કરીને એના અલગ અલગ તત્વો, રક્તકણ, રક્તકણિકા, શ્વેતકણ, બધું અલગ અલગ કરીને તમે ભરો, અલગ રક્તકણિકા અલગ બેગમાં ભરો, પ્લાસ્ટિક બેગમાં, તો તમે થોડો યલો કલર લાગશે અને થોડું ટ્રાન્સપરન્ટ લાગશે. પણ મોટા ભાગની બુકમાં લખે છે આ લોકો કલરલેસ. સો આપણે એક જ વસ્તુ માનીશું જે થિયરીઓમાં લખેલી હોય. ઓરિજિનલ પણ મેં તમને વાકેફ કર્યા કે ઓરિજિનલ દેખશો તો તમે થોડું યલોઇશ કલરનું દેખાશે, થોડું ટ્રાન્સપરન્ટ દેખાશે, પણ રિયલી કલર આનો હોતો નથી. બુક પ્રમાણે લખવાનું કલરલેસ, રંગવિહીન. હજી એકવાર બોલો દોસ્તો, સ્ટ્રક્ચર એટલે પૂરું રંગવિહીન છે, નાની છે, સૌથી નાની, 2 થી 4 માઇક્રોમીટર કદ, લંબગોળ કે ગોળાકાર અનિયમિત આકાર, અને એક પ્રકારના મેગા કેરિયોસાઇટ નામના કોષના તૂટવાથી વિઘટન થવાથી બનતી કણી. બસ પતી ગયું રચના. નંબર 2 ફટાફટ વગર ટાઈમ બગાડે, સંખ્યા 2.5 લાખ થી 4 લાખ. 2.5 લાખ થી 4 લાખ, 4.5 લાખની સંખ્યા છે. સમજાવો, અલગ અલગ હશે. ફરીથી 1 cm બ્લડ લો તો રક્તકણ કેટલા આવે? રક્તકણની સંખ્યા સર તમે કેટલી કીધેલી? પુરુષ હોય તો 50 લાખ, 5 મિલિયન, અને સ્ત્રી હોય તો 45 લાખ અથવા 4.5 મિલિયન. બરોબર? તો આ કીધેલું તમે રક્તકણની સંખ્યા. સર રક્તકણિકા અત્યારે તમે ભણાવો છો તો એની સંખ્યા કેટલી હોય 1 cm માં? 1 cm માં રક્તકણ 50 લાખ હશે, પણ એટલા એક અમુક ટીપા 0.001 ml બ્લડમાં, અમુક ટીપા બ્લડ 1 cm બ્લડમાં, રક્તકણ તો 50 લાખ હશે, પણ રક્તકણિકા ખાલી 2.5 લાખ થી 4 લાખ કે 4.5 લાખ હશે. ખબર પડી? એટલે 2.5 લાખ થી 4.5 લાખ કે 4 લાખ. કઈક બુક 4 લાખ લખે છે, કોઈક બુક 4.5 લાખ લખે છે. એટલે મેં બધી વેલ્યુ ભેગી કરીને 2.5 લાખ થી 4.5 લાખ કરી. બરોબર? તો આટલા હોય છે. સર તમે આવતા લેક્ચરમાં શ્વેતકણ ભણાવવાના, તો શ્વેતકણ 1 cm માં કેટલા હોય? શ્વેતકણની સંખ્યા હું તમને આટલા જ બ્લડમાં કહીશ, 4000 થી 11000. એમાં અલગ અલગ લખ્યું છે, પણ ઓન એન એવરેજ હું તમને કીધું 4000 થી 11. તો આથી બ્લડ રિપોર્ટ દેખો તો જોજો કોઈનો પણ બ્લડ રિપોર્ટ નોર્મલ વેલ્યુ બાજુમાં લખી હશે. 1 cm માં રક્તકણ 50 લાખ કે 5 મિલિયન. 1 cm બ્લડમાં રક્તકણિકા 2.5 લાખ થી 5 લાખની વચ્ચે, એટલે 2.5 લાખ, 4 લાખ કે 4.5 લાખ. 1 cm બ્લડમાં શ્વેતકણ 4000 થી 11 હજારો, ને પેલું લાખોમાં રક્તકણ. હેલો, આવી રીતે નોર્મલ વેલ્યુ લખેલી, અને બાજુ પેશન્ટના રક્તકણ લખેલા, નોર્મલ રેન્જ અને પેશન્ટના બ્લડની રેન્જ. એ જો સેમ આવતી હોય તો ઇટ ઇઝ નોર્મલ, પણ પેશન્ટમાં આ નોર્મલ રેન્જ જેટલા રક્તકણ કે રક્તકણિકા કે શ્વેતકણ ના આવતા હોય તો કંઈક અબનોર્માલિટી છે, કંઈક અસામાન્યપણું છે, કંઈક રોગ છે. એ પછી શોધવો. આટલું ખબર પડી? તો સંખ્યાપતિ, રચનાપતિ. ત્રીજો નંબર ક્યાંથી બને? ખબર પડી ગઈ કે અસ્થિ. લખો, લાલ અસ્થિ મજ્જામાં સ્તંભ કોષોમાંથી બનતા મેગા કેરિયોસાઇટ નામના કોષના વિઘટનથી રક્તકણિકા રચાય. ફરી એકવાર રિપીટ કરું, લાલ અસ્થિ મજ્જામાં
સ્તંભ કોષોમાંથી રચાતા મેગાકેરિયોસાઇટ નામના કોષના વિઘટનથી રચાતી કણિકા. કેટલું જીવે તો કે 5 થી 6 દિવસ. કેટલીક બુક લખે છે 5 થી 6 દિવસ, કેટલીક બુક લખે છે 5 થી 9 દિવસ. એટલે હું તમને કહું ઓન એન એવરેજ 1 વીક, એક અઠવાડિયું. તો 5 થી 9 દિવસ, કાં તો 5 થી 6 દિવસ, કાં તો એક અઠવાડિયું. આટલી રેન્જ ગમે તે પૂછાય, આમાંથી જ પૂછાશે. એટલે વિચાર કરો, તમારો આજે ટેસ્ટ પત્યો, માન લો કે આજે મેં તમારો ટેસ્ટ લીધો, ટેસ્ટ તમે લખ્યો. હવે આજે એક ટેસ્ટ આપ્યો, એનું રિઝલ્ટ આવતા અઠવાડિયા દિવસે આવશે, એક અઠવાડિયાના અંતરે. વિચાર કરો દોસ્તો, જે ટેસ્ટ તમે અત્યારે આપ્યો હોય એ તમારા ટેસ્ટનું રિઝલ્ટ જોવા, માર્ક જોવા આવતા અઠવાડિયે આ રક્તકણિકા નહીં તમારી બોડી. એટલે આજે તમારી અંદર જે રક્તકણિકા હતી એની સાથે તમે ટેસ્ટ આપ્યો ખરો, પણ નેક્સ્ટ અઠવાડિયું જ્યારે તમારું ટેસ્ટનું રિઝલ્ટ આવશે, માર્ક આવશે, ત્યારે બચારી એ રક્તકણિકા જે પાછલા વીકમાં ટેસ્ટ આપવા હાથે હતી તમારી, એ માર્ક જોવા નહીં રહે. ખબર પડી? હજી કહું, હંમેશા તમારી સાયન્ટિફિક વસ્તુઓને સામાજિક ઉદાહરણ સાથે ગમે તે રીતે મેચ કરીને યાદ રાખો ને, ક્યારેય ના ભૂલાય. હવે નહીં ભૂલાય ઉદાહરણ કે હા સરે કીધેલું કે બચારી એક અઠવાડિયું એક ટેસ્ટના માર્ક જોવાય નહીં રહેતી, એટલું ઓછું જીવન છે. ખ્યાલ આવ્યો? તો રક્તકણનું જીવન 120 દિવસ જીવે અને રક્તકણિકા ખાલી 5 થી 6 કે 5 થી 9 કે એક અઠવાડિયું જીવે. 5 થી 9, 5 થી 6 દિવસ કે એક અઠવાડિયું થઈ ગયું. અને મરે ક્યાં? સેમ રક્તકણ જ્યાં મળતા હતા, જ્યાં તૂટતા હતા, લીવર અને સ્પ્લીન, બરોડ અને યકૃત. લીવર એટલે યકૃત અને બરોડ એટલે સ્પ્લીન. થઈ ગયું? છેલ્લું આનું કાર્ય. સર એનું કાર્ય શું? રુધિર ગંઠાવા માટે, લખી રાખો કાર્ય, પછી ડિટેલમાં કહું છું. રુધિર ગંઠાવાની ક્રિયા માટે જવાબદાર રક્તકણનું કામ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું વિનિમય કરવા, વહન કરવા. રક્તકણિકાનું કામ રુધિર ગંઠાવાની ક્રિયા માટે જવાબદાર. બસ રુધિર ગંઠાવાની ક્રિયાને લખો બ્લડ ક્લોટિંગ કહેવાય. બ્લડ ક્લોટિંગ કહેવાય. બ્લડ ક્લોટિંગ એટલે રુધિર ગંઠાવાની ક્રિયા. કેટલી વાર કીધું, તમે લાસ્ટ લેક્ચરમાં કીધેલું, ફરીથી કહી દઉં. રુધિર ગંઠાવાની ક્રિયા આપણે ભણીશું છેક 18મા ચેપ્ટરમાં, 11મા ધોરણના પહેલું જ 1.5 કલાકનું લેક્ચર આવશે. લોહી ગંઠાવાની ક્રિયા, બ્લડ ક્લોટિંગ, રુધિર ગંઠાવાની ક્રિયા. ત્યારે ડિટેલમાં દેખીશું. અત્યારે સુપરફિશિયલી કહી દઉં જેટલું જરૂર છે એટલું. તો રુધિર ગંઠાવા માટે બહુ બધા તત્વો જવાબદાર છે. તે વખતે આખો ચાર્ટ બનાવીને કહીશ, બરોબર? તે વખતે હું કહીશ કે વિટામિન કે પણ જરૂરી છે, 13 પ્રકારના અલગ અલગ પ્રોટીન કે એનું બીજું નામ ફેક્ટર, કારકો રુધિર ગંઠાવાની ક્રિયા માટે જવાબદાર છે. થોડા ઘણા આરબીસી પણ ત્યાં કામ કરે. અને મોટા ભાગની આ શું? પ્લેટલેટ એટલે રક્તકણિકા રુધિર ગંઠાવાની ક્રિયાને બળ આપે, વેગ આપે, સહાય કરે. આટલી બધી વસ્તુ જોઈશે આપણે. તે વખતે ચાર્ટ જોઈશું, કોના પછી કોણ એક્ટિવ થાય. 13 પ્રોટીન એક પછી એકને એક્ટિવ કરતા જાય. અને છેલ્લે ફાઇબ્રિનોજન નામનો પ્રોટીન આવે, જે એક્ટિવ થઈ જાય તો લોહી ગંઠાઈ. વિધિન 5 મિનિટ્સ તમને મને ભણાવતા લોહી ગંઠાવાની ક્રિયા 1.5 કલાક થશે. પણ એ 1.5 કલાક વાળી ક્રિયા જ્યારે ઓરિજિનલ કોઈ જગ્યાએ કટ વાગે લોહી બહાર નીકળે તો તે જગ્યાએ લોહી ગંઠાઈ જાય ખાલી 5 મિનિટમાં. ગંઠાઈ ઓરિજિનલ એ ક્રિયા થાય 5 મિનિટમાં, પણ એ 5 મિનિટની ક્રિયાને મારે સમજાવવા, ભણાવવા 1.5 કલાક કે પોણા 2 કલાકનો સમય જોઈશે. તમે સમજી શકો કેટલી ઇમ્પોર્ટન્ટ, કેટલી ડિટેલમાં ક્રિયા આવશે. ચેપ્ટર નંબર 18માં આવશે. અત્યારે સુપરફિશિયલી કહી દઉં, સાંભળી લો ફટાફટ. રક્તકણિકા એક પ્રોટીનનો સ્ત્રાવ કરે. 13 પ્રોટીન હોય ને એમાંથી અમુક પ્રોટીનનો સ્ત્રાવ કરે અને અમુક પ્રોટીનને બોલાવે. જે જગ્યાએ ઘા પડ્યો હોય, ઇન્જરી થઈ હોય, જગ્યાએ લોહી વધારે પડતું વહી ના જાય. ચાલો આખી ઘટના માન લો કે કોઈ જગ્યાએ આ રીતે ઘા થયો, એટલે એ જગ્યાએ કટ વાગ્યું, સ્કિન ફાટી ગઈ, તો એની નજીકની રુધિરવાહિની તૂટી ગઈ, સ્લાઇડલી ઇન્જરી થઈ છે, નાની ઇન્જરી. તો બોલો એ જગ્યા રુધિરવાહિનીમાં હોલ પડી ગયું, તૂટી ગઈ, તો ત્યાંથી લોહી બહાર આવે છે, લાલ લાલ લોહી બહાર આવે છે. આપણે ગભરાઈ જઈએ. તમે તો અડધા આવું કરશો, ચૂસવા લાગશો. ખ્યાલ આવે છે? તો એ જે લોહી બહાર આવવા લાગે એને તમે ચૂસીને કાં તો દબાઈને બંધ કરવાનો ટ્રાય કરો, પણ એવું ના કરો ને તોય ચાલે. કે થોડી વાર આમ રાખશો તો લોહી બહુ નહીં પડે, થોડા ટીપા લોહી નીકળશે ને પછી આ નવું લોહી આવતું બંધ થઈ જશે. એનું રીઝન છે, જેવું લોહી આ જો બહાર આવી રહ્યું છે ને, કોઈ જગ્યાએ ઇન્જરી થઈ અને ત્યાંથી તૂટેલી, બ્રેકડાઉન થયેલી રુધિરવાહિનીના ભાગમાંથી હોલ પડેલું છે, હોલવાળા કાણાવાળા ભાગમાંથી જે લોહી બહાર આવી રહ્યું છે, રક્તકણ, રક્તકણિકા, શ્વેતકણ, રુધિર રસ, એ બધું તોડીનું બંધ થઈ જશે. કે ત્યાં પહેલી પહોંચી જાય રક્તકણિકા. જોઈ લો, જે જગ્યાએ ઘા પડ્યો છે, હોલ થયું છે, એ જગ્યાએ બહુ બધી પીળા રંગની રક્તકણિકા મેં બતાવી છે. બધી પીળા રંગની રક્તકણિકા પહોંચી ગઈ, એક્ટિવ થઈ ગઈ અને ત્યાં બ્લોક કરી દીધો. અને ત્યાં તેની સાથે બીજા બહુ બધા પ્રોટીન બોલાવે, બહુ બધા રક્તકણ બોલાવે, બહુ બધા અલગ અલગ કેમિકલ બોલાવે, અને કેમિકલ બોલાવીને એ જગ્યા આખી બ્લોક થઈ જાય. જોઈ લો, આજે અહીંયા વ્હાઇટીસ દેખાય છે ને, બધી રક્તકણિકા છે.
રક્તકણ છે, રક્તકણિકા છે, બીજા બધા પ્રોટીન છે, બધા આવશે. અને ત્યાં શરૂઆતમાં જો એક હોલ છે દેખાય છે, એ હોલને આખું પૂર દે, બ્લોક કરી દે, એટલે બહાર લોહી હવે વધારે પડતું વહેતું બંધ થાય. વિધિન 5 મિનિટ્સ આ લોહી ઘંટાઓની બ્લડ ક્લોટિંગની ક્રિયા થાય. અને આમાં 13 પ્રોટીન મહત્વના ભાગ ભજવવાના છે. રક્તકણિકા સાથે 13 પ્રોટીન, અને એ 13 પ્રોટીનમાંથી એક પ્રોટીન જે મેઇન છે, જ્યાં રક્તકણિકા વડે રિલીઝ થાય, સિક્રેટ થાય, સ્ત્રાવ થાય, અને એનું નામ છે થ્રોમ્બોપ્લાસ્ટિન. તમને ખબર રુધિર ગંઠાવા માટેનો અમુક પ્રોટીન તો ખબર છે, પ્રોથ્રોમ્બિન, થ્રોમ્બોપ્લાસ્ટિન, ફાઇબ્રિનોજન, કેલ્શિયમ. લો 13 માંથી 4 તો આવડી ગયા. પ્રોથ્રોમ્બિન, થ્રોમ્બોપ્લાસ્ટિન, ખ્યાલ આવ્યો, ફાઇબ્રિનોજન અને કેલ્શિયમ. તેમાંથી 13 પ્રોટીનમાંથી થ્રોમ્બોપ્લાસ્ટિન છે એ આ રક્તકણિકા વડે રિલીઝ થાય. થ્રોમ્બોપ્લાસ્ટિન નામના પ્રોટીનને રિલીઝ કરે છે, એટલે આનું નામ પડ્યું થ્રોમ્બોસાઇટ. રક્તકણિકાને શું કીધું? થ્રોમ્બોસાઇટ. નામ પૂછે તો યાદ રાખજો, મેં કીધેલું શરૂઆતમાં કે વચન આપું આ રક્તકણિકા પત્તા પત્તા હું તમને કહી દઈશ કે થ્રોમ્બોસાઇટ કેમ નામ પડ્યું. થ્રોમ્બોપ્લાસ્ટિનને રિલીઝ કરતો કણ એને કહેવાય થ્રોમ્બોસાઇટ. બરાબર? તો પ્લેટલેટ ત્રાકકણનું થ્રોમ્બોસાઇટ નામ એટલે પડ્યું કે થ્રોમ્બોપ્લાસ્ટિન નામનો પ્રોટીનનો સ્ત્રાવ. લખો કાર્ય. નક્કી કર્યું કે રુધિર ગંઠાવની ક્રિયામાં મહત્વનું. રક્તકણ લખો આગળ. રક્તકણ 13 અલગ અલગ પ્રકારના રુધિરના પ્રોટીન, વિટામિન કે અને બીજા અન્ય રુધિર ગંઠાવા માટે જવાબદાર તત્વો ઈજાગ્રસ્ત સ્થાને પહોંચી 5 મિનિટની અંદરો અંદર, વિધિન 5 મિનિટ, 5 મિનિટની અંદરો અંદર રુધિર ગંઠાઈ નાખે છે અને ઈજાગ્રસ્ત સ્થાનેથી રુધિર બહાર વેડફાતું અટકાવે છે, વહી જતું અટકાવે છે, લોસ થતું અટકાવે છે. બસ છેલ્લી લખી રાખો. રક્તકણિકા થ્રોમ્બોપ્લાસ્ટિન નામના રુધિર ગંઠાવા માટે જવાબદાર પ્રોટીનનો સ્ત્રાવ કરે છે. રક્તકણિકા થ્રોમ્બોપ્લાસ્ટિન નામના રુધિર ગંઠાવા માટે જવાબદાર પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, જેથી રક્તકણિકાને થ્રોમ્બોસાઇટ કહેવાય. થઈ ગયું પૂરું. રક્તકણ અને રક્તકણિકાનું સ્ટ્રક્ચર જોયું, તેના સંખ્યા જોઈ, તેની ક્યાં જન્મે, કેટલું જીવે ને ક્યાં મૃત્યુ પામે જોયું, અને તેનું કાર્ય જોયું. 4 સિક્વન્સમાં જોયું. આ રીતે નેક્સ્ટ લેક્ચરમાં શ્વેતકણ ભણીશું. બરાબર? વ્હાઇટ બ્લડ સેલ મસ્ત છે. એટલે આવતા લેક્ચરમાં તમારી સંયોજક પેશી પૂરી. વચન પૂરું થાય છે આજના લેક્ચરનું. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. તકલીફ હોય તો કહેતા રહો. દર વખતે કહું છું, મુશ્કેલીઓ હોય તો યાદ કરતા મળીએ છે. સ્ટે મોટિવેટ, ફોકસ ઓન યોર ગોલ એન્ડ કીપ વોચિંગ માય વિડિયો લેક્ચર. ઓકે દોસ્તો, જય શ્રી કૃષ્ણ. નવા લેક્ચરમાં ફરીવાર WBC સાથે મળીએ. ઓકે.